ચલો ભાઈ ચાલુ કરી દઈશું। રાહુલભાઈ આ બરાબર છે, જૂની બેચ જુઓ તો ખબર પડે કેવી રડારડ કરી છે, એ પ્રમાણે આપણે કંઈ કરતા જ નથી। રેકોર્ડિંગ ચાલુ રુચિતાબેન। હા ચલો ભાઈ, એલઆરડીનું પેપર તમે જુઓ ને, જોઈ લેજો, આ યુટ્યુબમાં આપણે વિડીયો નાખ્યો છે, ખતરનાક પેપર હતું। તો ચાલુ કરશું। એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 માદા બચ્ચા છે, બરાબર છે। દરેક માદા, જોજો શરતો કેટલી છે, સીસેટમાં આ ક્વેશ્ચન પૂછવો જોઈએ। દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર 2 વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે। દરેક બકરીના બચ્ચાનું આયુષ્ય દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે। તો પશુપાલક પાસે 12 વર્ષે કેટલી બકરીઓ હશે? ફરીથી એકવાર ક્વેશ્ચન વાંચીશ, કાલે ક્વેશ્ચન બાકી હતો ને આજ હતો, બરાબર છે। ચલો, એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 બચ્ચા છે, ટૂંકમાં અત્યારે એની પાસે 1000 બકરીઓ છે જેની ઉંમર 1 દિવસ થઈ હોય। દરેક બકરી 2 વર્ષથી, જો 1000 બચ્ચા છે, દરેક બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને, બચ્ચું કયું? માદા બચ્ચું, માદા બચ્ચાને જન્મ આપે છે। અને દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે, તો 12 વર્ષે કેટલી માદા બકરીઓ હશે? કરશું સમજીને। માનો કે આ કયું વર્ષ ચાલે છે છોકરાઓ? 2023, તો 2025 જન્મ આપશે પાછા, પછી 2027, પછી 2029, પછી 2031, પછી 2033, પછી 2035, 12 વર્ષ થઈ ગયા। આપણે 2023 થી 2035 સુધી જવાનું છે। 2023માં આજે કેટલી બકરીઓ છે? 1000। 2 વર્ષ પછી 1000 બકરી એક બચ્ચાને જન્મ આપશે, એટલે બીજા 1000 બચ્ચા નવા આવશે। 1000 હતી ને 1000 નવા આવશે તો કેટલા થશે? 2000। સમજાય એવું છે? હવે આ 2000 બકરીઓ છે, 2 વર્ષ પછી બધી બકરીઓ જે નવી જન્મેલી હતી એ 2 વર્ષની થઈ ગઈ હશે, જૂની હતી તો ઓલરેડી મોટી છે જ, તો બધી બકરીઓ પાછા 2 બચ્ચાને જન્મ, એક બચ્ચાને જન્મ આપશે। એટલે 2000 બકરીઓ 2000 બચ્ચાને જન્મ આપશે, એટલે 2000 હતી 2000 નવી આવે, જન્મ થયો એટલે 4000 બકરીઓ થશે। હવે આ 4000 બકરીઓ 2029માં નવી જે જન્મેલી હશે એ 2 વર્ષની થઈ ગઈ હશે, એટલે એ જન્મ આપશે। ટૂંકમાં 4000 બકરીઓ એક બચ્ચાને જન્મ આપશે, એટલે નવી બીજી 4000 બકરીઓ આવશે, એટલે કેટલી બકરીઓ થાય? 8000 થાય। હવે કેટલા વર્ષ થયા? 6 વર્ષ થયા। 2023માં આપણે ચાલુ કર્યું હતું, 2029 થયા। હવે આમાંથી મોટામાં મોટી જે બકરી હશે ને એ 6 વર્ષની જ હશે, પાકું ને? ટૂંકમાં હજી એકેય બકરી 8 વર્ષની નહીં થયા, 8 વર્ષ પછી જન્મ આપવાનું બંધ કરી દેશે। તો આ બધી બકરીઓ પાછા 2 વર્ષ પછી એક બચ્ચાને જન્મ આપશે, એટલે 8000 બકરીઓ છે એ બીજા 8000 બચ્ચાને જન્મ આપશે, એટલે 16000 બકરીઓ થઈ। અહીંયા 33 અને અહીંયા 2035, 16000 બકરી થઈ। હવે આ 16000 બકરી છે 2023માં જન્મેલી હતી અને 2031, 8 વર્ષ થઈ ગયા। કેટલી બકરીઓના 8 વર્ષ થયા હશે? આ 16000 બકરીઓ છે એમાંથી 1000 બકરીઓ 8 વર્ષની હશે અને બાકીની 8 વર્ષથી નાની હશે, પાકું ને? કેમ કે આ જે 1000 બકરીઓ 2023માં જન્મી હતી ને એ 8 વર્ષની થઈ ગઈ, એટલે હવે અહીંયા કીધું છે કે 8 વર્ષ પછી બચ્ચાને જન્મ આપવાનું બંધ કરશે, એટલે 1000 બકરીઓ બચ્ચાને જન્મ આપવાનું બંધ કરશે। તો આ 16000 બકરીઓ છે, 16000 બકરીઓ એક બચ્ચાને જન્મ નહીં આપે, એમાંથી કેટલી બકરીઓ જન્મ આપશે? 15000। 1000 ઓવરેજ થઈ ગયા, આપણે એમ માની લઈએ 1000 બકરીઓ ઓવરેજ થઈ ગઈ, 8 વર્ષે ઓવરેજ થવાય છે, તો 1000 બકરીઓ ઓવરેજ થઈ ગઈ, તો બીજી 15000 બકરીઓ તો અંડર એજ છે, તો એ 15000 બચ્ચાને જન્મ આપશે, એટલે 31000 બચ્ચા થશે, ટોટલ 31000 બકરીઓ થશે। હવે જે આ 31000 બકરીઓ છે એમાં 1000 આ અને 1000 અથવા તો એમ પકડો કે અહીંયા 2025માં કેટલી બકરીઓ હતી? 2000। આ 25 બકરીઓ રહી એ થઈ ગઈ 8 વર્ષની, એટલે ઓવરેજ થઈ ગઈ। તો આ જે 31000 બકરીઓ છે એમાંથી 1000 2023 વાળી અને બીજી નવી જન્મેલી 1000, એટલે કુલ 2000 બકરીઓ 8 વર્ષથી ઉપર જતી રહી, એટલે હવે ઈ બચ્ચાને જન્મ નહીં આપે, 2000 બકરીઓ, બાકીની બધી બકરીઓ આપશે। તો કેટલી બકરીઓ આપશે? 29000। હા ને?
તો બચ્ચા કેટલા થશે? 60,000. ભાઈ સમજાણું? કોઈને ડાઉટ હોય તો પૂછો. અહીંયા 1000 બકરીઓ માઇનસ થશે અને અહીંયા 2000 થશે. ઉંમર જ જુઓ તમે, ઉંમર જ જુઓ તમે કે આ જે 1000 હતી એ 2033માં તમે 2031માં 8 વર્ષ પૂરા થઈ ગયા. પછી તો કે 2000 બકરીઓ હતી એ બધી બકરીઓ અહીંયા બચ્ચાને જન્મ નહીં આપી શકે. ભાઈ બરાબર છે બધાને? તો કેટલી બકરીઓ થશે? 60,000. ક્વેશ્ચન અઘરો કહેવાય, લોજિકલ ક્વેશ્ચન કહેવાય. ડન છે? ચલો, કોઈને વાંધો નથી એટલે આપણે જઈશું આગળ. હવે કાલે છેલ્લો ક્વેશ્ચન આપણે કરેલો, બરાબર છે? આજે એને હાવ પ્રેમથી આપણે શાંતિથી પતાવવું હોય તો કેમ પતાવી શકાય એના ઉપર ચર્ચા કરીએ. 4 મિત્ર છે જેના નામ આપ્યા છે અને એ બધાનું વજન 260 કિલોમીટર થાય છે, બરાબર છે? તો જયંત, હું અહીંયા શાંતિથી કરું છું. કાલે મને એવું લાગ્યું હતું થોડીક ઉતાવળ થઈ જાય. આમ છેલ્લો દાખલો હતો. બિરબલ, માઇકલ અને જય કિશન નામે આજે વ્યવસ્થિત લખું છું એટલે ગોટાળો ના થાય. એનો કુલ વજન કેટલો છે? 260. થઈ ગયું કે નહીં? પછી આગળ એમ કીધું છે જયંતનું વજન જય કિશન કરતા 10 કિલોગ્રામ ઓછું છે, બિરબલનું વજન જયંત કરતા 1.5 ગણું છે. ટૂંકમાં 2 વાક્યમાં જયંત છે. જે બધે અત્ર તત્ર સર્વત્ર હોય ને એમાં બધાને કન્વર્ટ કરાય, એટલે આપણે જયંતમાં કન્વર્ટ કરશું. પહેલા તો આ વાક્ય લખો, જયંતનું વજન જય કિશન કરતા 10 ઓછું છે, એટલે અહીંયા ઇક્વલ ટુ આવે. એટલે હવે કન્વર્ટ કરવું છે આપણે જયંતમાં, એટલે કે જયંત રાખવો છે, જેમાં કન્વર્ટ કરવું છે એમાં આ બધા નામ ટૂંકમાં જયંતમાં આવવા જોઈએ. તો જય કિશન એ જયંતમાં ફેરવવાનો છે, એટલે કે જય કિશન અહીંથી કાઢવાનો, બધાને જયંત કરવા છે. જય કિશન કાઢવો હોય તો જય કિશનની કિંમત મૂકવી પડે. જય કિશનની કિંમત મૂકો, આ કિંમત છે ને જયંતની છે. જય કિશનની કિંમત મૂકવી હોય તો -10 ને આ બાજુ લઈ જાવ તો +10 થઈ જાય. તો જય કિશનની વેલ્યુ કેટલી થઈ? જયંત +10. તો જય કિશન કાપી નાખું અને એની જગ્યાએ જયંત +10 લખી નાખું. ચાલશે? ડન છે? હવે આગળનું વાક્ય વાંચો. બિરબલ જયંત કરતા 1.5 ગણો છે. બિરબલ જયંત કરતા 1.5 ગણો છે. કોને કાઢવાનો આવે છે? બિરબલને. તો બિરબલની કિંમત સીધી તૈયાર જ છે, તો મૂકી દો. બિરબલની કિંમત કેટલી છે? 1.5 જયંત છે. મુકાઈ ગઈ. છેલ્લું વાક્ય વાંચો. માઇકલનું વજન 40 કિલો છે, તો માઇકલ તો સીધો ઉડી જશે, અહીંયા આમ બધું પ્લસ આવશે. હવે હિસાબ કરો. આ 1 જયંત, આ 1.5 જયંત અને આ 1 જયંત કેટલા થાય? આ 1 અને 1.5 એટલે 2.5 અને 1 એટલે 3.5 જયંત થશે. છોકરાઓ બરાબર છે? બરાબર. આ 40 અને આ 50, 10 એટલે 50 થાય. 50 ને તમે સામે લઈ જાઓ તો 50 શું થાય? માઇનસ. તો 210 આવે. હવે આ 3.5 ને અહીંયા લઈ આવો તો છેદમાં આવે. 35 નો ઘડિયો આવડતો હોય તો સીધા છેદ ઉડી જાય. તો જયંતનું વજન 60 કિલો હશે. આ કોનું વજન મળ્યું? જયંતનું. પ્રશ્ન કેનો પૂછ્યો છે? જય કિશનનું વજન. તો પહેલું જે સૂત્ર હતું એમાં જયંતની વેલ્યુ મૂકો. જયંતનું વજન કેટલું આવ્યું? 60. તો જયંતનું વજન અહીંયા તમે મૂકો 60, તો જય કિશન મળે. તો જય કિશન કેટલો થઈ ગયો? 70. ભાઈ સમજાઈ ગયું? આજે મેં શું કર્યું? ઘટનાનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો, બરાબર છે? એટલે થોડુંક તમને કાલ જેટલું લાંબુ નહીં લાગ્યું હોય. બાકી 4 જણા હતા એટલે વેલ્યુ તો કન્વર્ટ કરવી જ પડે. શું શીખવાનું હતું? તો કે જેની વધારે વાતો કરી હોય ને એને જીવતો રાખવાનો, બાકીના બધાને ઉડાડી દેવાના. ડન છે? અહીંયા જયંત 3 વાર આવ્યો હતો, તો એ જયંતને ભાવ આપે છે પેપર સેટર, તો આપણે જયંતને ભાવ આપવાનો, બાકીના બધાને ઉડાડી દેવાના. બરાબર છે? તો બાકીના બધાની કિંમતો મૂકવાની. ડન? ચલો. એક માણસ પાસે 480 રૂપિયાની સરખી સંખ્યાની 1 રૂપિયો, 5 રૂપિયો, 10 રૂપિયાની ચલણી નોટો છે, તો કુલ કેટલી ચલણી નોટો હશે? છોકરાઓ સમજાણો ક્વેશ્ચન? માની લો કે મારી પાસે 20 વાળી 5 નોટ હોય તો કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય. આ મેં તમને શીખવાડેલું છે ને? નોટ અને ગુણ્યા એની સંખ્યા. હા ને? બરાબર. કુલ કિંમત થાય, આ તમને ખબર છે. ડન છે? હવે અહીંયા રૂપિયા વાળી જેટલી નોટ છે એટલી જ 2 વાળી છે ને, એટલી જ 5 વાળી છે ને એટલી જ 10 વાળી છે.
ડન છે. જેટલી રૂપિયાવાળી છે એટલી ને એટલી નોટ 5 વાળી છે ને એટલી નોટ 10 વાળી છે. તો બધી નોટો હરખી છે. તો રૂપિયાવાળી જેટલી છે એટલી ને એટલી નોટ 5 વાળી છે ને એટલી નોટ 10 વાળી છે ને એ નોટ કેટલી હશે? x. આપણે ધારી લઈએ. એટલે રૂપિયાવાળી કેટલી નોટ થાય? x. 5 વાળી કેટલી થાય? x. અને 10 વાળી કેટલી થાય? x થાય. તો આ બેનો ગુણાકાર એની કુલ કિંમત થાય. આ બેનો ગુણાકાર 5 વાળી નોટોની કુલ કિંમત થાય. આ બેનો ગુણાકાર 10 વાળી નોટોની કુલ કિંમત થાય. અને ત્રણેય નોટોનો કુલ કિંમતનો સરવાળો કરો તો 480 રૂપિયા થાય. થઈ ગયું? તો આ કેટલા x થયા? 16x બરાબર 480. તો x બરાબર કેટલા આવે? 30. ટૂંકમાં 5 વાળી 30 નોટ હશે, 1 વાળી 30 નોટ હશે અને 10 વાળી 30 નોટ હશે. તો કુલ નોટો કેટલી થાય? 90 થાય. હા ને? કુલ નોટો 3x થાય. આમ હિસાબ કરીએ ને તો એટલે 3 ના મલ્ટીપલમાં જવાબ આવે એવું તમે કહી શકો છો. પણ અહીંયા પેપર સેટરે 3 ના મલ્ટીપલમાં બધાય જવાબ આપ્યા હતા. તો આન્સર શું આવશે? 90. ચલો બીજો એવો ને એવો ક્વેશ્ચન. અહીંયા 1, 5 અને 20 વાળી સરખી નોટો છે. એટલે 1 વાળી નોટોની કિંમત 1x થાય, 5 વાળી નોટોની કિંમત 5x થાય અને 20 વાળી નોટોની કિંમત 20x થાય. કુલ નોટો કેટલી હશે? 3x. હા ને? x નોટ રૂપિયા વાળી, x નોટ 5 વાળી અને x નોટ 20 વાળી. તો કુલ નોટો x નો સરવાળો એટલે 3x થાય. 3 ના મલ્ટીપલમાં જવાબ આવે. તો 3 ના મલ્ટીપલમાં જવાબ કયો છે? 30. આ વખતે મામાએ લાડવો દીધો પણ આપણે આખોય ગણશું ને તો બરાબર કેટલા રૂપિયા થાય? 260. 20 ને 5 25 ને 1 26x બરાબર 260. તો x બરાબર 10. તો 3x બરાબર કેટલી થાય? 30. x નથી શોધવાનો, સમજી લેજો. x એટલે કોઈ એક ડિનોમિનેશનની નોટો થઈ. એવા 3 ડિનોમિનેશન છે તો 3x થાય. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 30. ભાઈ ડન છે. ચલો લઈશું નેક્સ્ટ. નીતિનભાઈ, એની પાસે 1 વાળી, 5 વાળી અને 10 વાળી નોટો દ્વારા કુલ રૂપિયા 128 છે. દરેક નોટની સંખ્યા સરખી છે. એટલે રૂપિયા વાળી એ x છે, 5 વાળી એ x છે અને 10 વાળી એ x છે. એટલે કુલ નોટ કેટલી હશે? 3x. એટલે 3 ના મલ્ટીપલમાં જવાબ આવે. આ બે માંથી એક આવે. જવાબ ઉપરથી કરવું હોય તો કરી શકાય. આ વખતે જવાબ ઉપરથી તમને શીખવાડું. માની લો કે 18 લીધો તો રૂપિયા વાળી 6 નોટ હોય, 5 વાળી 6 હોય અને 10 વાળી 6 હોય. હવે હિસાબ કરીએ તો રૂપિયા વાળી 6 નોટ હોય તો 6 રૂપિયા થાય, 5 વાળી 6 નોટ હોય તો 30 રૂપિયા થાય અને 10 વાળી 6 હોય તો 60 થાય. ટોટલ કેટલા રૂપિયા થયા? 96. તમારે કરવા જ કેટલા? 128. એટલે નોટોની સંખ્યા વધારવી પડે. 18 તો ન આવે પણ સંખ્યા વધારવી પડે. એટલે 18 ન આવે એટલે એનાથી ઓછાય ન આવે તો બચે કોણ? 24. આ નાનો મોટો રૂપાળો લઈને કરવાના ફાયદા. એક ઝાટકે જવાબ આવી જાય. હવે 24 નોટો હોય બધી થઈને તો 8 નોટો હોય. હિસાબ થાય 8 રૂપિયા, 16 રૂપિયા નહીં, 5 વાળી છે ને એ 40 રૂપિયા અને આ કેટલા થાય? 80. થઈ ગયા ને 128. ડન છે. તો જવાબ ઉપરથી થઈ ગયો. બાકી આખો ગણવામાં કઈ વાર નહીં લાગે. x વત્તા 5 વાળી 5x અને 10 વાળી 10x. ટોટલ કેટલા થયા? 16x બરાબર 128. તો x બરાબર કેટલા થાય? 8. 8 8 8 8 એવી 3 નોટો, 3 પ્રકારની નોટો હશે. તો કુલ કેટલી થાય? 24. ભાઈ ફાવી ગયું? હિસાબ કરી લેશો. ચલો આગળ જઈશું. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે એટલે કે કેશિયર છે. એની પાસે 100, 50 અને 10 ના મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર 2, 3 ને 5 હોય અને કુલ રકમ 4 લાખ હોય તો 10 વાળી નોટો કેટલી હશે? 10 વાળી નોટો, જો આ કઈ નોટો છે? 100 વાળી. આ કઈ છે? 50 વાળી. અને આ કઈ છે? 10 વાળી. ગુણોત્તર તો એ રીતે જ હોય ને. જુઓ 10 રૂપિયા વાળી, 50 રૂપિયા વાળી નહીં, આ 100 વાળી છે અને 10 રૂપિયા વાળી. ગુણોત્તર શું છે? 2:3:5 થઈ ગયું. તો 10 વાળી નોટો 5 ના ગુણાંકમાં હશે. હા ને? બધા જવાબ 5 ના ગુણાંકમાં છે. રેશિયો છે ને તો પાછળ x લગાવી દઈએ. થઈ ગયું. ચલો બધામાં પાછળ x લગાવી દઈએ તો સરસ થઈ જશે. હવે 100 રૂપિયા વાળી 2x નોટો છે એટલે એની કિંમત કેટલી થાય? 200x. 50 રૂપિયા વાળી 3x નોટ છે એટલે એની કિંમત કેટલી થાય? 150x. હા ને?
અને 10 રૂપિયા વાળી 5x નોટ છે એટલે એની કિંમત કેટલી થાય 5x. આ કુલ કિંમત થઈ, સરવાળો કરો એટલે. અને કુલ કિંમત કેટલી થાય છે 4 લાખ રૂપિયા. હા ને, હવે આનો સરવાળો કરો તો કેટલા થાય 400x થાય. 400x બરાબર 4 લાખ થઈ ગયું. આ બે જીરા ને આ બે જીરા ઉડી જાય તો ચારે અહીંથી ઉડાડો તો આ કેટલા આવે 1000. x ની કિંમત કેટલી આવી 1000. આપણે શોધવાના છે 5x 10 વાળી નોટો તો કેટલી થાય 5000 થાય. તો જવાબ આવશે બાળકો ઓપ્શન એ. ભાઈ સમજાય એવું છે? ચલો બીજો લઈશું. આજે જોયું ને એક એક વસ્તુ આપણે પકડીએ છીએ, દરેક વસ્તુ દરેક પ્રકારના દાખલાઓ આવી જાય છે. કચરપટ્ટી નામ જ એટલે આપ્યું છે, બરાબર છે. ચલો ખાલી ગુણાકાર કઅહીંયા કરવાનો, કઅહીંયા સરવાળો કરવાનો, આ જ બધી વસ્તુઓ શીખવાની થઈ છે. 1 રૂપિયા 2 રૂપિયા 5ના મૂલ્યવાળા કુલ 300 રૂપિયાના સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે. હા ને, હું અહીંયા લખું 2 ના સિક્કા 5 ના સિક્કા કરતા 3 ગણા છે. હા ને, ચલો આમાં x કોને લઈશું, 2 ના સિક્કાને લઈશું કે 5 ના સિક્કાને લઈશું? મેં તમને શીખવાડ્યું છે, ચલો કોમેન્ટ કરો જોઈને. x કોને લઈશું? દીપકસિંહ રોજ વિડીયા જુઓ છો પણ હરખું જોતા નથી. મેં ચોખ્ખું કીધું છે કે જમણી બાજુ હોય એને ધારવું કીધું છે ને. તો આ મારો હાથ હોય તો આ ડાબા હાથ ઉપર 2 આવ્યો, જમણા હાથ ઉપર 5 આવ્યો. હા ને, તો આને ધારવાનો. 5 ના સિક્કા કેટલા છે? 5 ના સિક્કા x છે. તો 2 ના સિક્કા એના કરતા 3 ગણા છે એટલી તો ખબર પડે ને. તો કેટલા છે 3x. થઈ ગયું કે નહીં? ચલો તો હવે આ વાક્ય હું કાઢી નાખું, ખાલી સમજાવવા માટે લખ્યું હતું. તમને હવે આખો વાંચવું હોય નથી, પેલા જવાબ એમને લઈએ. 2 ના સિક્કાની સંખ્યા શોધો. 2 ના સિક્કાની સંખ્યા 3x હશે. જવાબ મળી ગયો. 3x એટલે 3 નો ગુણાંક. 3 નો ગુણાંક છે 60. બસ બીજા કઈ છે જ નહીં એટલે તમારે કઈ કરવાનું જ ન થાય. જવાબ શું આવશે 60. થઈ ગયું. હવે આપણે આને હરખી રીતે કરીએ. બધાય જવાબ ધારો કે 3 ના ગુણાંકમાં હોય તો. હવે આ 5 ના સિક્કા આવી ગયા, 2 ના સિક્કા આવી ગયા, હજી 1 ના સિક્કા ધારવા પડશે ને. 1 ના સિક્કા માની લો કે y છે. હા, તો કુલ સિક્કાની સંખ્યા x વત્તા 3x વત્તા y. એલા હા ને, તો કુલ સિક્કાની સંખ્યા કેટલી છે 160. એટલે કે આ બધાયનો સરવાળો. સરવાળો કરો તો 4x વત્તા y બરાબર 160 થાય. આ સંખ્યા લખી. અહીંયા એને બીજું શું કીધું છે? કિંમતે આપી છે. સંખ્યા અને કિંમત વચ્ચે ફરક પડે એટલી તો ખબર પડે ને. આ બધી સંખ્યા છે. કિંમત કેવી રીતે મળે? તો કે આનો નાનો ગુણાકાર થાય. એટલે મેં તમને ઘણા ઉદાહરણો આપ્યા છે. તો આની કિંમત કેટલી થાય 5x, આની કિંમત કેટલી થાય 6x, અને આની કિંમત કેટલી થાય y. તો કુલ કિંમત કેટલી થાય? સરવાળો કરશો તો 11x પ્લસ y. છોકરાઓ બરાબર છે? અને એની વેલ્યુ કેટલી આવશે 300. થઈ ગયું. હવે આ તમને લોપનો નિયમ આવડે છે, ચોકડી મારવાની જરૂર નથી. હો, i માઇનસ અને i માઇનસ કરું ને. 11 માંથી 4 જાય તો 7x બરાબર 140. તો x બરાબર કેટલા આવે 20. એટલે આ કેટલા સિક્કા હશે? સોરી x બરાબર 20 આવે ને, તો આ કેટલા સિક્કા હશે 20. આ કેટલા સિક્કા હશે 60. આને શોધવાની જરૂર નથી કેમ કે પૂછ્યું છે કયું? 2 ના સિક્કા 60. ડન છે? ચલો તો કેટલા આવશે 60. જરા કોમેન્ટ કરો છો. લોપનો નિયમ તમને ફાવી ગયો છે ખરો? આજે લોપનો નિયમ ધરાઈને વાપરવાનો છે, બરાબર ને? જેટલો શીખવાડ્યો જેટલો ફાવી ગયો એટલે બહુ થઈ ગયું. એથી વિશેષ જરૂર નહીં પડે. એ કહી દો તમને કમ્પ્લીટ બધાને આવડી ગયું છે. કોઈ આમાં ના નથી પડી. નાય પાડવાની છૂટ છે છોકરાઓ. ચલો હવે ધોરણ x ના એટલે x એટલે 10મું. ધોરણ 10 ના કેટલા વિદ્યાર્થી છે? 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ કોયડાની સંખ્યામાં ભાગ લીધો હશે? હા કે નહીં? તો અહીંયા તમે જુઓ કુલ વિદ્યાર્થી કેટલા છે? 10. એ કુલ વિદ્યાર્થીમાં કોણ હશે? બોયઝ અને ગર્લ્સ જ હશે. તો બોયઝ અને ગર્લ્સનો સરવાળો કુલ વિદ્યાર્થી થાય 10. એક સમીકરણ થઈ ગયું, એક વાક્ય પતી ગયું.
આ રહ્યું જો અહીંયા સુધીનું, આટલું પતી ગયું. હવે આ બીજું વાક્ય, ભાગ લેનાર છોકરીઓની સંખ્યા. હા ને, છોકરીઓની એટલે ગર્લ્સ, છોકરાઓની સંખ્યા એટલે બોયઝ કરતા 4 વધુ છે. મને આખું લખવામાં કંટાળો આવે છે એટલે હું આવું ટૂંકું લખું છું, ચાલશે? ગર્લ્સ બોયઝ કરતા 4 વધુ છે. ચલો આમાં હવે કોને આપણે આને સમીકરણ લખવું હોય, જી છે ને બી છે, તો કરતા 4 વધુ છે એટલે શું કરશો? +4 કરશો અને અહીંયા શું કરશો? બરાબર કરશો. ધારવાનું નથી આમાં, કોકે લખીને પાછી કોમેન્ટ કરી નાખી. ધરાઈ ગયું છે બેટા, હા, અને આમે ધરાઈ ગયું છે. થઈ ગયું? ચલો હવે તો કે જી - બી બરાબર 4 થઈ ગયું નહીં? તો આ પાછા બની ગયા બે. લોપનો નિયમ વાપરવાનો આમાં થાય, સીધો સરવાળો જ થશે. આ બી માંથી બી જાય, જી અને જી કેટલા થાય? 2g બરાબર કેટલા થાય? 14. તો જી બરાબર કેટલા થાય? 7. છોકરીઓ 7 હોય તો બાકીના છોકરા હોય કેટલા હોય? 3. શું પ્રશ્ન પૂછ્યો છે? કેટલા છોકરાઓએ ભાગ લીધો હશે? તો કેટલા છોકરાઓએ લીધો હશે? 3. છે સરળ ક્વેશ્ચન. ચલો આ સરસ ક્વેશ્ચન છે. 70 સેન્ટીમીટર લાંબા સળિયાના 2 ટુકડા કર્યા. પ્રથમ ટુકડો બીજા ટુકડાની લંબાઈના 2/5 ભાગનો થાય. હા ને, જો આ ટુકડો છે, આને સમજવું હોય તો તમે ઘણી રીતે સમજી શકો છો. આ ટુકડો છે, હા ને, એક નાનો હશે ને એક મોટો હશે. આ આખું માપ્યું ને એ 70 સેન્ટીમીટર હશે. હા, હવે આ થઈ ગયું. તમે આને સમીકરણ બનાવવા હોય ને તો સમીકરણ બને નાનો ટુકડો વત્તા મોટો ટુકડો, બેયનો સરવાળો કેટલો થાય? 70. પેલા સમીકરણ બનાવીને શીખવાડું. થઈ ગયું? પછી શું કીધું છે? પ્રથમ ટુકડો એટલે નાનો ટુકડો, હા ને, નાનો બીજા ટુકડાની એટલે બીજા, નાનો એટલે પછી બીજો એટલે કયો હોય? મોટો હોય ને, મોટો ટુકડો એનો કેટલામો ભાગનો થાય? 2/5 ભાગનો. હવે નાનાની કિંમત અહીંયા મૂકી દો, બેયમાં નાનો છે બેયમાં મોટો, ગમે એની મૂકી શકો. નાનો એકલો છે સીધું મૂકી દો, અહીંયા સોલ્વ કરો એટલે થઈ ગયું. પણ મને આમાં રસ નથી, કેમ કે આ થોડુંક લાંબુ પડે. ચલો થઈ ગયું કે નહીં? આપણે આને થોડુંક બીજી રીતે કરીએ. આ વાક્ય વાંચો, પ્રથમ ટુકડો બીજાની લંબાઈના 2/5 ભાગનો થાય છે. પ્રથમ ટુકડો બીજા ટુકડાની લંબાઈના 2/5 ભાગનો થાય છે. હવે આમાં તમે ભૂગવાટા કરો છો કે નહીં? એલા હા. હવે આખા સમીકરણમાં તમે જુઓ ક્યાંય સરવાળા બાદબાકી નથી, તો શેમાં કન્વર્ટ કરવાનું? કોમેન્ટ કરો જોઈએ. આને હું શેમાં કન્વર્ટ કરું? શેમાં કરું? હા, કેમ કોમેન્ટ નો આવી? હા બરાબર છે, ગુણોત્તરમાં કન્વર્ટ કરો. તો આ બીજો રહ્યો એ અહીંથી ઉઠી અને ક્યાં જશે? નીચે. થઈ ગયું ને? તો પેલા ટુકડાની લંબાઈ 2x હશે, બીજા ટુકડાની લંબાઈ હશે 5x. તમારો ગુણોત્તર થઈ ગયો. ભલે બીજું ચેપ્ટર આપણે લઈશું, પણ આ તો એક વાત થઈ છે. તો બે ટુકડાની અહીંયા આપ્યો છે શું? સરવાળો આપ્યો છે ને, તો આ બેનો સરવાળો કેટલો થાય? 7x બરાબર 70. આ વધારે સહેલું પડે. તો x બરાબર કેટલા થાય? 10. તો 2x બરાબર 20 અને 5x બરાબર 50. નાનો 20 નો હશે ને લાંબો 50 નો હશે. કયો પ્રશ્ન પૂછ્યો છે? નાનો. તો જવાબ શું કરશું આપણે? 20. છોકરાઓ હા? ચલો. પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 કિલો છે. તો લખો ફાધર પ્લસ સન બરાબર કેટલા? 70. હવે શું કીધું છે? પિતાના 6ઠ્ઠા ભાગનું વજન બરાબર સનનું વજન છે. થઈ ગયું? પ્રશ્ન શું પૂછ્યો છે? ફાધરનું વજન શોધો. આ ફાધર ગુણ્યા 1/6 કરશું ને, તો અહીંયા એવો આંકડો આવશે કે આ છેદ ઉડે. એટલે કે અહીંયા એવો આંકડો આવશે કે જેને 6 થી ભાગી શકાય. તો 6 થી ભાગી શકાય. જવાબ કયો છે? 60 કિલો. આ તો તમે સીધું પતાવી દીધું. પણ હવે સમજશું ખરા ને? બરાબર ને? ચલો સમજીએ. તો મેં તમને કીધું આ સમીકરણ છે. આ આખા સમીકરણમાં ક્યાંય સરવાળો બાદબાકી છે નથી. તો શેમાં કન્વર્ટ કરવાનું? સાહેબ રેશિયોમાં કરવાનું. તો શું કરશું? આ પિતાજીને ઉપાડીને આ બાજુ લઈ આવો. થઈ ગયું? તો આ શું થાય? 1x અને આ શું થાય? 6x. સનની કિંમત 1x અને ફાધરની કિંમત 6x. બંનેની કુલ કિંમત 70. હવે આ તો તમે સોલ્વ કરી લ્યો ને. 7x બરાબર 70. તો x બરાબર કેટલા થાય? 10. ફાધર એટલે કેટલા x છે? 6x. તો કેટલા થાય? 60. ફાવવા માંડ્યા કે નહીં? હે બરાબર ને? તો તમે આખાય કરી શકો છો, જવાબ ઉપરથી કરી શકો છો. ચલો એના પછીનો. આજે બધા પ્રશ્નો આવા જ છે.
અર્જુનના, અર્જુન નથી, આ અર્જણ છે. કોણ છે? અર્જણ. બરાબર છે, આ અર્જણ છે. અર્જણના ગણિતના અડધા અંગ્રેજીના ત્રીજા ભાગ કરતા 30 વધારે છે. આમ ટૂંકું વાંચવાનું. ગણિત એટલે જી, એના અડધા, અંગ્રેજી એટલે એ, એનો ત્રીજા ભાગ કરતા 30 વધારે છે. આવું તો આ બધાને લખતા આવડી ગયું. હવે આનો રેશિયો નહીં થાય. આ તમને ખબર પડી ગઈ? આનો રેશિયો નહીં થાય. કાં તો કે વચ્ચે સરવાળો આવી ગયો. તો હું શું કરીશ? આને થોડુંક રૂપાળું તો કરું ને. રૂપાળું તો કરું ને. રૂપાળું કરવું એટલે શું? કદરૂપું શું છે? આમાં કદરૂપું શું છે? તો કે છેદ. છેદ કાઢવો છે, બગડો કાઢવો છે, તગડો કાઢવો છે. તો આખા ગામને હું કેટલાથી ગુણીશ? 6 થી. તો g/2 ગુણ્યા 6 એટલે 3g થાય. હવે 6 નો ગુણાકાર આની હારે કરો તો 2a થાય, અને 6 નો ગુણાકાર આની હારે કરો તો 180 થાય. આ સમીકરણ બની ગયું. શું બન્યું? 3g - 2a બરાબર 180. પછી જવાબ ઉપરથી કરીએ હો, શાંતિથી. હવે બીજું લઈએ. શું કીધું છે? બંને વિષયના ગુણ 160 છે. બંને વિષય એટલે ગણિત અને અંગ્રેજી. આનો સરવાળો કેટલો છે? 160. આ પ્લસ છે ને માઇનસ છે, એટલે એનો લોપ થશે. વિરોધી નિશાની હોય ને એનો લોપ કરવો. તો બધાયને 2 થી ગુણશું. 160 ને 2 થી ગુણશું ને તો કેટલા થશે? 320. આ ઉડી જાય. 5g બરાબર કેટલા થશે? 500. તો g બરાબર કેટલા થશે? 100. g બરાબર 100 થશે. હવે g અને a નો સરવાળો 160 છે, તો a બરાબર કેટલા થાય? 60. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? a બરાબર 60. પાક્કું? હવે બીજું, સમીકરણ બનાવતા આવડે ને તો હું તો કહું આખી ગણતરી કોઈ દી ન કરાય. આ ભલે સમીકરણ બનાવ્યું, આ a માં અહીંયા એવો જ આંકડો આવશે કે જેને 3 થી ભાગી શકાય. હા કે ના? તો a માં એવો જ આંકડો આવે જેને 3 થી ભાગી શકાય, એટલે કાં 60 આવે ને કાં 30 આવે. ખબર પડી? ગમે એક આંકડો લઈને દાખલો ગણી લેવાય. જો એમાં જવાબ સેટ થઈ જાય તો ઈ ટીક કરવાનો. જો એમાં જવાબ સેટ ના થાય તો બીજો જવાબ ટીક કરવાનો. પાક્કું? હજી થોડુંક મગજ વાપરવાનું કે ઇંગ્લિશમાં 30 હોય, અંગ્રેજીમાં 30 હોય તો ગણિતમાં 130 થાય તો જ 160 થાય ને. એટલો બધો ફારફેર અહીંયા નથી. એટલે 30 બહુ ઓછા પડે છે જો સમજી શકતા હોય તો આપણે શું લઈને કરશું? 60 લઈને કરશું. હવે જવાબ ઉપરથી ગણીએ. બરાબર છે? આ થોડુંક સમીકરણ બનાવાય. શું કરાય? મેં હવે ટૂંકમાં આપણે 3 મેથડો ડેવલપ કરી. એક તો કે સીધું જવાબ ઉપરથી, બીજું તો કે સીધું સમીકરણ ઉપરથી, ત્રીજું તો કે થોડુંક સમીકરણ બનાવી ત્યાંથી હિન્ટ લઈ અને જવાબ ઉપરથી કરવું. આ 3 વસ્તુનો જે ભયંકર યુઝ કરી શકે ને એને ક્લાસ 3 શું જીપીએસસી વીપીએસસી કાંઈ ન નડે. ભારત સરકાર નહીં, પાકિસ્તાન સરકાર હોય કે બાંગ્લાદેશ સરકાર હોય ને, એકેય પરીક્ષા ન નડે. સમજાણું તમને? તમે લાવ એવી કઈ ટ્રાય કરી છે ગૂગલ કરીને એમ કે પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ પ્રીવિયસ યર એક્ઝામ પેપર, અથવા પાકિસ્તાન સિવિલ સર્વિસ પ્રીવિયસ યર એક્ઝામ પેપર? ખબર પડી? એવું કંઈક કરજો, જોજો પેપર મળશે તમને. અને એમાંય સરસ ક્વેશ્ચનો હોય છે સિવિલ સર્વિસના. બરાબર છે? ત્યાં ક્યાં આવી એક્ઝામ લે? બધું લે છે ગરબા. આપણે તો હવે ચાલુ થયું. ઇંગ્લિશમાં મળે ને રબારીભાઈ, ઉર્દુ ભાષામાં હશે. આ બરાબર છે, ઉર્દુમાં હશે. પણ આપણે કેમ હિન્દી ઇંગ્લિશ બાયલિંગ્યુઅલ હોય એવું હોય છે. દીપકસિંહ એમ કે ત્યાં બિહાર જેવું થતું હશે. એટલે તમને એમ લાગે બિહારમાં બધું લોલમ લોલ હાલે છે. સૌથી હારામાં હારું હોય ને અત્યારે ભણવા ગણવામાં તો બિહાર જ છે. ગડબાવ. અત્યારે તમે નહીં માનો, આજે મારી પાસે એક છોકરી સલાહ લેવા માટે આવી હતી. ગુજરાતી નથી, જીપીએસસી પ્રિલિમ પાસ કરી લીધી છે. એ મને પૂછવા આવી હતી કે મોડેલ પેપર કેના લેવાય જીપીએસસી મેન્સ માટે. આજ બપોર નથી પેલી છોકરી ગોવિંદ આવી, હવે એના માટે આવેલી. એટલે તમે એવું ના વિચારો. બરાબર છે? ચલો, તો થઈ ગયું. હા, તો આપણે કયા લઈને કરશું? 60 લઈને. ડન છે? ચલો, તો અંગ્રેજીના એના 60 હશે. હશે? તો ગણિતના કેટલા હોય? 100. એટલે 160 થાય. હવે વાંચીને એમાં સેટ કરો. ગણિતના ગુણના અડધા એટલે કેટલા? 50. અંગ્રેજીના ગુણનો ત્રીજો ભાગ એટલે આનો ત્રીજો ભાગ કરો. 20 કરતા 30 વધારે છે. આ છે.
બરાબર છે. આ એક ગૌરાંગ એમ કે સરમુખત્યારશાહી ચાલે છે સર તમારી. કઈ બાબતમાં? કઈ બાબતમાં? તમારામાં આ તો મારી હાલવાની જ ને, તમારા કરતા હું મોટો છું. એલા હા ને, તમારા કરતા તો હું મોટો છું ગૌરાંગ. તમારા કરતા ગણિતમાં તો મારી સરમુખત્યારશાહી હાલશે ને, બીજામાં હું કેમ ના પાડું છું? મેથ્સમાં તો હાલે જ ને. આમાં અમુક અમુકના જન્મ થયા હશે ને એટલા વર્ષથી તું ભણાવું છું ગડબાવ. સમજાણું? તમારા જન્મ થયા અને તમે નહીં માનો, મેં લિટરલી ગળું જ ગયું છે, નકર હું બીજાની જેમ ફેકલ્ટીઓ ના લઈને બેસી જાઉં. સમજો છો તમે? આમાં અમુક સિનિયર સિટીઝન છે, સમજાય છે? એટલે એના જન્મથી નહીં હો, અમુક અમુક તો મારા જેવડાય છે. બરાબર છે? અમુક અમુક એની જન્મતારીઓ લખે છે કે આ વર્ષથી. તું તો એલા સિનિયર સિટીઝન છો, હું તો છોકરાઓ ટેણિયા મીણિયાની વાત કરું છું. થઈ ગયું કે નહીં? બરાબર છે. અને મેં રોજ આ તો ગણિત હવે ચાલુ કર્યું. બેંકની પરીક્ષા હોય પહેલા મારી 5-5 બેચો હાલતી, સવારથી સાંજ સુધી જ કરું છું. સમજાણું? અને હું જાતે જ કરું છું. આ બધી વસ્તુઓ 200 વાર ભણાવી છે. બરાબર ને? ચલો જઈશું આગળ. ત્રીજા ભાગના છોકરા અને અડધી. એક બેન એવું કહે છે કે અમુક અમુક ક્લાસ વાળા તમારી ટ્રીકો કરાવે છે. તો રામાયણ જ હોય, મહાભારત જ હોય. ગમે એ આવીને રામાયણ કે મહાભારતની વાતો કરે તમને મજા આવે. એ જેના મોઢે શોભતી હોય ને એના મોઢે જ શોભે. સમજાણું? તો ગણિત એવું જ છે, જેના મોઢે શોભે ને એના મોઢે જ શોભે. હું તમને આટલા ધમકાવું છું, આટલા કોઈ ક્લાસ વાળા તમને ધમકાવતા નહીં હોય. મને ખબર પડે છે આ ન કરાય. સમજાણું? મને ખબર પડે, છતાંય કરું છું. અને તોય તમે સાંભળો છો, બધા સાંભળો છો ને, બિચારા કોઈ બોલતાય નથી. સમજાય છે? નકર કોક તો એવો નીકળવો છે ને કે સામે કહી દેવાનો, કોઈ કહેતો નથી. એટલે એમ જ હોય. અને તો જ હું કહું, એકવાર મને કોક કહેવાનું ચાલુ કરશે, હું કહેવાનું જ બંધ કરી દઈશ. પછી હું એ રીતે ચાલીશ. શીખવું હોય શીખો, ના શીખો તો કઈ નહીં, મારે શું ફેર પડે? પણ આ બધી વસ્તુઓ છે ને, આપણે અકળાતા હોય, રાડું નાખતા હોય, તો લાગણીઓ હોય ત્યાં હાલે. બાકી તો તમને મજા આવે એવી હા હા હી કરી અને હું 1.5 કલાક પૂરો કરી દઉં, એવું જ થોડું હોય. બરાબર ને? એટલે વસ્તુઓ એ રીતે છે, એમ જ હોય. ઘરે બાપા ખીજાતા હોય તો હું અહીંયા બાપા જ છું, ગણિતમાં હું તમારો બાપા થયો. બરાબર ને? ચલો લઈશું. ત્રીજા ભાગના છોકરા અને અડધી છોકરીઓ એક કોલેજની સમાજ સેવામાં ભાગ લે છે. હા, એટલે બોયઝના ત્રીજા ભાગ અને ગર્લ્સના અડધા. આ શું થયું? સમાજ સેવા થઈ. ટોટલ બધા સમાજ સેવામાં ભાગ નથી લેતા, આટલા ભાગ લે છે. સમાજ સેવામાં ભાગ લેતા કુલ વિદ્યાર્થી કેટલા છે? 300. તો અહીંયા કેટલા લખવાના? 300. લખાય કે નહીં? હવે આગળ 100 છોકરા છે. 100 છોકરા શું છે? કુલ છોકરા છે કે સમાજ સેવામાં ભાગ લેતા છોકરા છે? વાંચો તમે સમજો. આ 100 છોકરાઓ, 100 બોયઝ છે, એ કોણ છે? ખાલી સમાજ સેવામાં ભાગ લેતા હોય ઈ છે કે બધાય થઈને 100 છોકરા છે? ભાગ લેતા છે. ચોખ્ખું લખ્યું છે કે સમાજ સેવામાં ભાગ લેતા કુલ 300 વિદ્યાર્થી છે, જેમાંથી 100 છોકરા છે. એટલે સમાજ સેવામાં ભાગ લેતા હોય, સમાજ સેવા કરતા હોય એવા બોયઝ કેટલા છે? 100. તો સમાજ સેવા કરતી હોય એવી ગર્લ્સ કેટલી હોય? 200. એટલે થઈ ગયા ને 300 જણા. હા ને? હવે સમાજ સેવામાં ભાગ લેવા વાળી વસ્તી B/3 છે. તો આ 100 જણા ને, તો B/3 બરાબર 100. તો B બરાબર કેટલા થાય? 300 થાય. સમાજ સેવામાં ભાગ લેતી છોકરીઓ G/2 છે. G/2 એટલે 200. તો G બરાબર કેટલા થાય? 400. તો કુલ વસ્તી કેટલી થાય? 700. થઈ ગયું? ફરીથી લઈએ. થોડાક તમને અટપટું લાગે છે, હા કે નહીં? આપણે ખાલી સમાજ સેવા જ પકડીએ. સમાજ સેવા કરતા હોય એવા બોયઝ કેટલા છે? 100. ટોટલ કેટલા છે? 300. એનો મતલબ ગર્લ્સ કેટલી હોય? 200. આ બધાય સમાજ સેવી છે. આ બધાય સમાજ સેવી છે. હવે ફરીથી વાંચો જોઈએ. સમાજ સેવા કરતા એવા છોકરા કેટલા છે? અડધા. આ અડધા છોકરા છે. તો કુલ છોકરા કેટલા હોય? એનાથી બમણા હોય? નહીં, સોરી, અડધા નથી. શું લખ્યું છે? ત્રીજા ભાગના છોકરાઓ ભાગ. આ ત્રીજા ભાગના છોકરા છે. 100 છોકરા એ કુલ છોકરાઓની સંખ્યાના ત્રીજા ભાગના. આ ત્રીજા ભાગના છે. તો કુલ છોકરા કેટલા હોય? 3 ગણા હોય, એટલે 300 હોય. આ સમાજ સેવી છોકરીઓ છે, જે કુલ છોકરીઓની અડધી છે. તો કુલ છોકરીઓ આનાથી બમણી હોય, તો આ 400 હોય. કોઈ સમીકરણ બનાવવાની જરૂર નથી. લો, સીધું થઈ ગયું 700. સમજીને?
ડન છે. ચલો આગળ જઈશું. સંકેતનો માર્ચ મહિનાનો પગાર બીજા અન્ય દરેક મહિનાના પગાર કરતા બમણો છે, તો તેનો માર્ચ મહિનાનો પગાર આખા વર્ષની આવકનો કેટલો હશે? હવે આ જ ખાલી વાંચો, માર્ચ અન્ય કરતા બમણો છે. હા ને? તો આમાં ધારશો કોને? તમે મને કહો. હવે તમને પૂછવાનો ટાઈમ આવી ગયો. આમાં કોને ધારશો? એઝ્યુમ કોને કરશો? કોમેન્ટો કરવાની જો, મને ખબર પડે. અન્યને. હા, અન્યને. બરાબર. તો અન્યને કેટલો ધારશો? હવે એ કયો. ચલો, અન્યને ધારશો. વાત સાચી છે. માર્ચ મહિનો અને માર્ચ સિવાયના મહિના, અન્યને કેટલો ધારશો? છોકરાઓ, એવું જરૂરી નથી કે દર વર્ષે આપણે દર વખતે એક્સ જ ધારવો. ખબર પડી? અન્યને આપણે 100 ધારો અથવા રૂપિયો જ ધારો ને. ચલો ને, અન્યને 1 ધારો. ઘણા બધા એક જવાબ આપ્યો છે. અન્ય મહિનાનો પગાર 1 રૂપિયો છે, તો માર્ચ મહિનાનો પગાર કેટલો હોય? 2 રૂપિયા. આ હિસાબ તમે મોઢે કરી શકો ને એટલા માટે. બાકી તો 11 રૂપિયા ધારી શકો છો ને 31 ધારી શકો છો, પણ એ તમારી ધારવાની માયાજાળમાં તમે ફસાઈ જાઓ. તો અન્ય મહિના કેટલા હોય? આખા વર્ષમાં ટોટલ 12 મહિના હોય. એમાં માર્ચ કાઢી નાખીએ તો અન્ય મહિના કેટલા હોય? 11. દરેક મહિનાનો રૂપિયો પગાર હોય તો 11 રૂપિયા પગાર થયો, અને માર્ચનો પગાર 2 રૂપિયા, તો આખા વર્ષનો પગાર 13 રૂપિયા થયો. પ્રશ્ન શું પૂછ્યો છે? માર્ચનો પગાર આખા વર્ષની આવકનો કેટલામો ભાગ થશે? એટલે આખું વર્ષ નીચે આવે ને, અને ઉપર શું આવે? જેનું પૂછ્યું હોય એ, એટલે માર્ચ. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવે? 2/13. એટલે સમજાણું બધાને? ચલો, હિરેન કણજારિયા, આગળ વધીએ. એક વર્ગમાં સરખી સંખ્યામાં છોકરા અને છોકરીઓ છે, એટલે જેટલા છોકરા છે એટલી જ છોકરીઓ છે. હું અહીંયા લખતો જાઉં. વાર્તા. આ છોકરી, સોરી, પેલા શું લખ્યું છે? છોકરા બરાબર છોકરી. હા, આપણે ધારીએ કે એક્સ આ છે, તો આ એક્સ જ હોય. પાકું. આગળ એને શું કીધું છે? 8 છોકરીઓ મેદાનમાં રમવા જાય, એટલે 8 જતી રહી. એટલે શું કરશો? છોકરીઓમાંથી 8 માઇનસ કરશો, તો શું થાય છે? તો ક્લાસમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા બમણી થશે. આ છોકરીઓ છે એના કરતા બમણા કરો તો થઈ જશે છોકરા. આ થઈ ગયું. એટલે સમજાણું બની ગયું સમીકરણ. જવાબ ઉપરથી તો કરશું જ આપણે. આ તો એક વાત થઈ છે. થઈ ગયું કે નહીં? તો કરો સોલ્વ. x બરાબર 2x - 16, તો x બરાબર 16. x એટલે છોકરા 16 અને x એટલે છોકરીઓ 16. તો ક્લાસમાં કુલ સંખ્યા કેટલી હશે? 32. ખાસ છેલ્લી લાઈન વાંચજો જવાબ ટીક કરતા પહેલા. x શોધીને સીધો 16 ટીક ના કરશો. x શું છે એ પણ જાણજો. x એટલે છોકરાની સંખ્યા અને x એટલે છોકરીઓની સંખ્યા, તો કુલ સંખ્યા થાય x + x એટલે 2x. ડન છે? બીજી વાર કરવાની જરૂર મને નથી લાગતી. હવે આને આપણે જવાબ ઉપરથી કરશું. જવાબ ઉપરથી કરવું હોય તો નાનો મોટો રૂપાળો બધું કરીએ તો 24 લાઈન થાય. દીપક સિંહ એમ કે 8 છોકરીઓ બહાર ગઈ હોય તો 24 આન્સર ના આવે. આ વાંચો. હા ને? બરાબર છે. ચલો, હવે લઈશું આપણે 24. તો છોકરા કેટલા છે? કુલ સંખ્યા પૂછી છે ને, તો કુલ સંખ્યા 24 છે. એમાં હરખા છોકરા અને હરખી છોકરીઓ, એટલે 2 12 હોય. છોકરા એ 12 હોય અને છોકરીઓ કેટલી હોય? 12. હા, હવે 8 છોકરીઓ જતી રહી તો ક્લાસમાં કેટલી છોકરીઓ વધે? 4. હા ને? એના હું બમણા કરું તો છોકરા જેટલું થાય? ના થાય. તૂટો આવ્યો. આ છોકરીઓમાં તૂટો આવ્યો હોય તો સંખ્યા વધારવી પડે કે નહીં? તો 32 લેવાની. હવે 32 લઈને કરીએ. બરાબર છે? બોયઝ 16 હોય અને ગર્લ્સ 16 હોય તો 32 થઈ જાય. આમાંથી 8 છોકરીઓ જતી રહી તો હવે ક્લાસમાં કેટલી છોકરીઓ હોય હતી? 8. એના તમે બમણા કરો તો સેટ થઈ ગયું. હેલું પડે. થઈ ગયું કે નહીં? ચલો, તો જવાબ શું આવશે? 32. અહીંયા પાછું એવો ને એવો ક્વેશ્ચન છે. પ્રથમ વર્ગમાંથી બીજા વર્ગમાં 10 વિદ્યાર્થીઓ મોકલવામાં આવે તો દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી થાય છે. આ ફર્સ્ટ ક્લાસ છે અને આ
સેકન્ડ નહીં, એમ નહીં, આપણે જેમ છે એમ જ લખશું. આ પ્રથમ વર્ગ છે અને આ બીજો વર્ગ છે. પ્રથમ વર્ગમાં x છે અને બીજા વર્ગમાં y છે. આમાં ગમે એને ગમે એ ધારી શકો છો. આને x લ્યો આને y લ્યો, શું ફેર પડે? હવે એને કીધું એમ કરો. શું કીધું છે? પહેલા વર્ગમાંથી 10 વિદ્યાર્થી બીજામાં મોકલો, એટલે આમાંથી 10 નીકળી જશે અને 10 જાશે ક્યાં? બીજામાં. આ ભૂલાય નહીં, અહીંથી માઇનસ થાય ને અહીંથી પ્લસ થાય તો સંખ્યા સરખી થાય છે. થઈ ગયું? હવે હું એક પહેલો પ્રશ્ન તમને એ પૂછું, આ વાક્યના સમીકરણ ભૂલી જાઓ. પહેલા વર્ગમાંથી બીજા વર્ગમાં 10 વિદ્યાર્થી મોકલવામાં આવે તો દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી થાય છે. આવું તમને કોઈ નહીં પૂછે, હું પૂછીશ. કયા વર્ગમાં સંખ્યા વધારે હશે? જોજો હો, આજ બધા લોજિકો છે, આજ બધું મગજ છે. પહેલા તો એ ખબર પડવી જોઈએ ને કયો વર્ગ મોટો હશે, પહેલો કે બીજો? પહેલો. બરાબર છે, બધાને આવડે છે. હા, હવે મારો બીજો પ્રશ્ન, પહેલા વર્ગમાં કેટલી સંખ્યા વધારે હશે? પહેલા વર્ગમાં કેટલી સંખ્યા વધારે હશે? અહીંયા બધાના જવાબ ખોટા છે. ખાલી ચૌહાણ, હા ચૌહાણ ઇતિહાસનો જવાબ સાચો છે. પછી સોહાંગનો જવાબ સાચો છે. પ્રણવ સોરઠિયા, તારે તો મને ચાજ પાવાની થશે. અંજનાબેન બરાબર. 20 વધારે હોય ગડબાવ, અહીંથી 10 ઓછા થયા અને એ 10 આને મળ્યા, તઈએ બે હરખા થયા. ખબર પડી? એકમાં માની લો કે 5 છોકરા હોય ને એકમાં 25 હોય તો અહીંથી 10 ઓછા થાય એટલે આ કેટલા થાય? 15. અને એ 10 પાછા આના ભેગા ભળવા જોઈએ. ખબર પડી? એટલે 10 વધારે ન હોય હરેશ ડોડિયાભાઈ, વધારે કેટલા હોય? 20. આ સમીકરણમાં દેખાય છે. જો તમે સોલ્વ કરો ને સમીકરણ, આ y ને સામે મોકલો તો x માઇનસ y થાય, આ -10 આ બાજુ આવે. કેટલાનો તફાવત છે? 20. છેતરાઈ ગયા ને આ વખતે? પહેલો જવાબ બધા સાચો આપ્યો, બીજામાં વસ્તી ધંધે લઈ ગઈ. ચલો, થઈ ગયું કે નહીં? એનો લાભ લઈશું આપણે પછી. પેલા સમીકરણ બનાવીને શીખીએ. બધી રીતે ઓવરઓલ તમારું ગ્રુમિંગ થઈ રહ્યું છે. હવે આગળ, બીજા વર્ગમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમમાં મોકલવામાં આવે. આમાં કેટલા હતા? y હતા. હવે નહીં, પહેલેથી જો કરીને કીધું છે. જો, હા ને, ક્યાં ગયું? જો. એટલે આ ઘટના થઈ નથી, આવું કરો તો આવું થાય. હવે આવું કરો તો કેવું થાય? બીજી વાર તો પહેલા વર્ગ, હવે શું કીધું છે? બીજા વર્ગમાંથી 20 વિદ્યાર્થી ગયા એટલે માઇનસ થયા અને જઈને ઉપડીને કઈ બાજુ ગયા? પેલી બાજુ. એટલે આ થઈ ગયું. તો શું થાય છે? તો પ્રથમ વર્ગમાં બીજા વર્ગ કરતા બમણી સંખ્યા થશે. આ બીજો વર્ગ છે ને, એના કરતા બમણી સંખ્યા થશે. થઈ ગયું? બે સમીકરણ આજ હવારના બને છે. તો લોપનો નિયમ આવે તો x માઇનસ y બરાબર 20. આ સમીકરણ લખાઈ ગયું. હવે આ લઈશું, x પ્લસ 20 બરાબર 2y માઇનસ 40. આવું થાય. 2y સામે જાય તો x માઇનસ 2y અને આ -20 આ બાજુ આવે તો કેટલા થાય? -60. થઈ ગયું? હવે આના હું ડબલ કરું એટલે 2 2 અને આ કેટલા થાય? 40. છોકરાઓ બરાબર છે? હવે તો કે આની નિશાની બદલાવો, માઇનસ પ્લસ પ્લસ અને પછી શું કરું? સરવાળો. તો x બરાબર કેટલા થાય? 100 થાય ને? x બરાબર, હા x બરાબર 100 થાય ને? એટલે હા ને? તો x બરાબર 100 થયા. x બરાબર કેટલા થયા? 100. અને x માઇનસ y બરાબર કેટલા હતા? 20. એટલે x માં 20 વધારે હતા તો y માં 20 ઓછા હોય તો y માં કેટલા હોય? 80. તો પ્રથમ વર્ગ આપણે x જ શોધવાનો હતો. તો જવાબ શું આવે? 100. થઈ ગયું? આ મેં કાયદેસર કર્યું, તમને ભારે પડ્યું હશે તો હવે એને હલકું કેમ કરી શકાય? કેમ કે આ શીખવું જરૂરી છે એટલા માટે હું કરું છું. દરેક દાખલા મારે 2 વાર કરવા પડે એટલે વાર લાગે, નહીતર અત્યારે આ પતી ગયું હોત કચરપટ્ટી. બરાબર છે? પણ શીખવા માટે, લેવલ ઇમ્પ્રુવ કરવા માટે. હાલો હવે જવાબ ઉપરથી ગણીએ. ગણશું ને? જવાબ ઉપરથી કેવી રીતે કરાય? તો કે નાનો મોટો રૂપાળો કાઢી નાખીએ તો જવાબ રૂપાળો 100 છે. પણ હું 100 લઈને નહીં કરું. બરાબર છે? કેમ કે 100 જવાબ આવે છે તો 80 લઈને. આનાથી શરૂઆત નહીં કરવાની. હું એમ નથી કહેતો કે આ જવાબ ન આવે, શરૂઆત આનાથી નહીં કરવાની અને મોટા ભાગે નહીં જ આવે. બરાબર છે? પ્રથમ વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? 80. હા, હવે એને કીધું એમ કરો. પ્રથમ વર્ગમાંથી 10 વિદ્યાર્થી બીજા વર્ગમાં મોકલવામાં આવે એટલે -10 થાય. હા ને? તો બીજા વર્ગમાં કેટલા વિદ્યાર્થી થશે? 70. એટલે x હતા અને કેટલા આવ્યા? 10.
કઈ ખબર પડી? પહેલા વર્ગમાં 80 વિદ્યાર્થી છે આમાંથી 10 નીકળી ગયા એટલે 70 થયા. એ 10 કોને મળ્યા? આને. હતા કેટલા? x, અને એને 10 મળ્યા તો થઈ ગયા બે હરખા. તો x ની કિંમત કેટલી આવે? 60. ટૂંકમાં આમાં 80 હોય અને આમાં 60 હોય. થઈ ગયું ને? જુઓ, આમાંથી 10 કાઢો ને 10 આને આપો, બે હરખા થઈ ગયા. હવે બીજું વાક્ય પકડો. શું હતું? 20 વિદ્યાર્થી આમાંથી કાઢો તો કેટલા થાય? 40. એ 20 આને આપો તો આ કેટલા થાય? 100. તો આના બમણા કરો, આના બમણા તો આટલા થવા જોઈએ ને. કીધું જ છે, જો આ રહ્યું. પ્રથમ વર્ગમાં બીજા કરતા બમણા હતા, આ નો થયા બમણા. થઈ ગયું? એટલે આ ટૂંકમાં 80 નો થયું. હવે બીજી વાત, આના બમણા કર્યા તો કેટલા થયા? 80. આપણે કરવા જ કેટલા? 100. તો વધારવા પડે એટલે જવાબ તમારો 80 નો આવે, પણ 80 થી ઓછો નો આવે. પાકું? હવે વધારવા છે થોડા, કોના તમે આ 200 ઠોકી દેશો તો બહુ બધા વધી જાય નથી લાગતું, એટલે આ નો આવે. તો જવાબ શું આવે? 100. હવે 100 લઈને આપણે ટ્રાય કરીએ. પહેલા વર્ગમાં 100 વિદ્યાર્થી છે, એમાંથી 10 નીકળી જાય એટલે 90 થાય, અને એ 10 કેને મળે? બીજાને. ત્યાં આ બે હરખા થાય, અને 10 મળે ને ત્યાં 90 થાય. હા ને? પહેલા વર્ગમાં 100 જણા હતા, એમાંથી 10 નીકળી ગયા એટલે 90 થયા. જે 10 નીકળ્યા એ સામેવાળાને મળે ને ત્યાં એ 90 થશે. 10 મળે ત્યાં 90 થશે. તો આ હશે કેટલો? 80. અને તમને તો હવે ખબર પડી કે 20 નો તફાવત છે એટલે આ 100 હોય તો આ 80. પણ એ તો ખબર મોડી પડી, ન પડે તો. હવે શું કરવાનું? તો કે હવે બીજા વર્ગમાંથી 20 કાઢો. આમાંથી 20 કાઢું તો કેટલા થાય? 60. અને એ 20 આને મળે કેટલા થાય? 120. થઈ ગયા કે નહીં? ડબલ થઈ ગયું. હવે નિકુલ રબારીનો પ્રશ્ન લઈએ કે સર ક્વેશ્ચનમાં જો અને તો ની શરત હોય તો આન્સર પરથી ઈઝી પડે. હવે હું તમને કહું, કોઈ પણ ક્વેશ્ચનમાં જો અને તો આવે ને એ ક્વેશ્ચન અઘરા જ હોય. ખબર પડી? એ જો અને તો વાળામાં જ ગામ આખું ધંધે લાગે છે. એટલે મારી તમને સલાહ છે કે જો અને તો વાળા ક્વેશ્ચન હોય ને એને છેલ્લે કરવાના. હું ના નથી પાડતો કરવા નહીં એમ, પણ એને છેલ્લે કરવા. આમાં મેં બે રીતે કર્યો. મને ગળા સુધી ખાતરી છે, તમારી છાતી ઉપર હાથ મૂકીને તમે જવાબ લખો, કોમેન્ટ કરો, બેયમાં ભારે પડ્યું. આખો ગણ્યો એ ભારે પડ્યો, અને એના કરતા જવાબ તો વધારે ભારે પડ્યો છે. હા ને? પ્રશ્ન એટલે એવું જ છે. સમીકરણ ઉપરથી હું તો કહું થોડુંક વધારે સમજવું હેલું પડ્યું છે. ભલે સમીકરણમાં થોડીક મજૂરી થઈ, પણ સમજાણું. આ જે હું અહીંયા 10 અહીંયા ઉમેરતો હતો ને, એમાં તમે x+10 લખતો હતો ને, એમાં તમને નહોતી મજા આવતી. હજી એકવાર ટ્રાય કરી લો, થોડીક કદાચ તમને મજા આવે. આપણે 100 લઈને કરીએ. આમાં 100 છે, એમાંથી 10 કાઢીએ 90 થાય. હવે આને 10 મળશે ત્યાં આના જેટલો થશે. હવે એમ સમજીએ, આને 10 મળશે ત્યાં આના જેટલો થશે. તો આ કેટલા હશે? 80. અને આ કેટલા હોય? 100. થઈ ગયું? હવે તમને આ સમજવું, મેં આ શબ્દ પ્રયોગ કર્યો ને, આમાં તમને વધારે મજા આવી હશે કે આને 10 મળે ત્યાં 90 થાય છે. તો હોય કેટલો? 80. પણ આવું તમે એક્ઝામમાં ગોઠવી શકવા જોઈએ ને. હું અહીંયા 2 ટ્રાય ગોઠવી શક્યો. થઈ ગયું? હવે આમાંથી 20 નીકળે તો કેટલા થાય? 60. અને 20 આને મળે તો કેટલા થાય? 120. હવે તો કાંઈ હેલું જ હતું. એકવાર બેના આંકડા નક્કી થઈ જાય એટલે ડન છે. ચલો જઈશું આગળ. અમૃતા અને સલમાન, ચલો અમુક રૂપિયા છે. જો અમૃતા 30 રૂપિયા સલમાનને આપે તો સલમાન પાસે અમૃતા કરતા બમણી રકમ થશે. જો આવ્યું, એક વાર આવ્યું એટલે એક સીન થયો. પછી પરંતુ સલમાન જો 10 રૂપિયા એટલે બીજી વાર જો આવ્યું, અમૃતાને આપે તો અમૃતા પાસે સલમાન કરતા 3 ગણી રકમ થશે. તો બંને પાસે કેટલા કેટલા રૂપિયા હતા. આ દાખલામાં એવું જ થયું. પણ હું એમ કહું, આ આગલા કરતા સહેલો છે. આ દાખલો આગલા કરતા સહેલો છે. શું કામ સહેલો છે? ચલો તમે તમારા અનુભવ કયો, તમે બોલી શકો છો. હું એમ કહું છું, હું કરાવીશ એટલે તમે હાઈ પાડશો કે હા સાહેબ તારી વાત સાચી છે, આ અમને હેલો લાગ્યો. એનું કારણ શું? તમે કયો જોઈએ આનું કારણ શું? જોઈએ સાચું કારણ. કોઈ મારા દિલની વાત સમજી શકે છે ખરા? અર્પિત એકદમ બરાબર છે. અર્પિત એકદમ બરાબર છે. દીપકસિંહ બરાબર છે. રુષિતાબેન ના. રોજાસરા કુલદીપ એકદમ પરફેક્ટ જવાબ છે. કુલદીપનો જવાબ એકદમ પરફેક્ટ છે.
આ વસ્તુ હું શું કામ તમને પૂછું છું, કહું છું, આનાથી છે ને તમને એક્ઝામમાં જે સમસ્યા આવે ને, યાદ નથી આવતું, મગજ નથી હાલતું, એને છે ને આમ 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 ઝાટકા મળશે. 94 3 ગુણાંકમાં ના, ઈ નહીં, ઈ ગુણાંક પછી લઈશું, 10 ગુણાંકમાં. અહીંયા છે ને છોકરાઓ 2 રૂપિયા આપ્યા છે, આટલા માટે હેલું પડે છે. 2 રૂપિયા આપ્યા છે. અહીંયા શું હતું, એકની જ સંખ્યા આપી હતી, એટલે તમે આ ધારી તો લેતા હતા, પણ અહીંયા જે લાવવાનું હતું ને એ સમજવું અઘરું પડતું હતું. અહીંયા તમારે કઈ કરવાનું જ નથી, જવાબ ઉપરથી સીધો જ દાખલો. મેં આખી રકમ વાંચી નથી, કેના ગુણાંકમાં આવે એ કાંઈ પછી કરશું, પેલા એમનેમ લઈ. બરાબર છે. જો અમૃતા 30 રૂપિયા સલમાનને આપે એટલે આમાંથી 30 નીકળે અને આને 30 મળે. આ સીધું સાદું છે. તો શું થાય, સલમાન પાસે અમૃતા કરતા બમણી રકમ થાય. આ કેટલી રકમ થાય, આની પાસે 32 થાય, એટલે હા ને, અને આની પાસે કેટલી થાય, 64. થઈ ગઈ ને બમણી રકમ, થઈ ગઈ ને. બસ તો એ જવાબ. આગળ આપણે ચેક કરીએ જ, આ તો એક વાત થાય છે. પાછા નસીબે હારા પેલા જ ઝાટકે મેળ પડી ગયો. હા ને. હવે આના 30 માઇનસ કરો અને આને 30 ઉમેરો તો આ કેટલા થાય, 30, અને આ કેટલા થાય, 70. નો થયું ને બમણું. હવે આમાંથી 30 માઇનસ કરો તો 28, અને આમાં 30 ઉમેરો તો 92. આ તો 3 ગણું થઈ ગયું સાહેબ. હવે આમાંથી 30 માઇનસ કરો તો આ ખાલી થઈ ગઈ પાર્ટી. શું વાત કરો, થઈ ગયું નહીં. તો અહીંયા શું હતું, બે બાજુ સેટિંગ હતું. તો તમે એક વાક્ય તમારા ચોપડામાં શું લખશો કે કોઈ પણ પ્રશ્નમાં 2 જવાબ આપ્યા હોય ને, આવી રીતે 2 વ્યક્તિ વિશે જવાબ આપ્યા હોય ને, એ દાખલા જવાબ ઉપરથી જ કરવા અને એને કાયમ પરીક્ષામાં કરવા. તમને આરામથી જવાબ મળી જશે. આના પ્રશ્નો હોય, ટાઈમ એન્ડ વર્કના હોય, મહેનતાણાના પ્રશ્નો હોય, ગમે એ હોય, જવાબ ઉપરથી કરવાના, તમને મજા આવશે. 2 બાજુથી સેટિંગ કરી દે છે. ખબર પડી? 2 બાજુથી સેટિંગ કરી દે. હમણાં એક જ પૂછ્યો હોત પ્રશ્ન કે અમૃતા પાસે કેટલા રૂપિયા હશે, ખાલી આમ પૂછ્યું હોત ને, આમ જ, અને આ આંકડો ન આપ્યો હોત ને તો તમે બઠા વળી જાત. પાછા ઓના જેવી જ માથાકૂટ થાત. આની પાસે 62 રૂપિયા છે, એમાંથી કેટલા કાઢવાના, 30, એટલે આની પાસે 32 થાય, અને ઓને કેટલા મળશે, 30. તઈએ ઈ આનાથી બમણો થશે, એટલે તઈએ ઈ 64 થશે. હા ને. સલમાનને 30 રૂપિયા મળશે, તઈએ ઈ અમૃતા કરતા બમણો થશે. એટલે કે સલમાનને 30 મળશે ત્યારે 32 ના ડબલ 64 થશે. હા ને. તો એની પાસે કેટલા હોય, 34. એટલે એક શરત થઈ. વળી પાછી બીજી શરત એ સેટ કરવી પડે. સલમાન 10 રૂપિયા અમૃતાને આપે, આ કન્ફર્મ કરવું પડે. આવું તો આ બધાયમાં થાય. પાછું બીજી વાર કન્ફર્મ કરવું પડે. સલમાન 10 આપે એટલે સલમાન પાસે કેટલા થાય, 24, અને અમૃતા પાસે કેટલા થાય, 42. તો કેટલી રકમ થશે, અમૃતા પાસે સલમાન કરતા 3 ગણી રકમ થશે. આ નો થયું એટલે જવાબ આમ પ્રશ્નમાં કંઈક ભૂલ કહેવાય. એટલે હા, ચલો આપણે આખો હવે ગણીએ છીએ અને પછી જવાબે લઈ આવીએ. પેલા આટલું ને આટલું રહી ગયા. હા, સોરી 62 હતા. હાલો લઈશું. આ કોણ છે, અમૃતા, અને આ કોણ છે, સલમાન. પેલા જવાબ ઉપરથી જ કરું છું. આની પાસે કેટલા છે, 62, આની પાસે કેટલા, 34. શું કીધું છે, જો અમૃતા 30 રૂપિયા સલમાનને આપે એટલે આની પાસે કેટલા થયા, 32, આની પાસે કેટલા થયા, 64. તો સલમાન પાસે બમણી રકમ થશે. થઈ ગઈ. હવે સિનારીઓ 2 લઈએ. સલમાન 10 રૂપિયા અમૃતાને આપે એટલે આ કેટલા થાય, 24, અને આ કેટલા થાય, 72. તો 3 ગણી થઈ ગઈ. બસ થઈ ગયું, ખાધું પીધું રાજ કર્યું. ટૂંકમાં બરાબર છે, કાંઈ ભૂલ નથી. હવે આને સમીકરણ બનાવીને કરવો છે, કેમ કે એવું થોડું જરૂરી મામા લાડવો દઈએ, અને પેપર સેટર આપણો મામો જ છે એવું થોડું, ઘણી વાર કાકો હોય. બરાબર ને. તો અમૃતા પાસે A રૂપિયા છે, સલમાન પાસે S છે. હવે અમૃતા 30 રૂપિયા સલમાનને આપે એટલે માઇનસ થયા, અને એ 30 રૂપિયા કોને મળે, સલમાનને, એટલે પ્લસ થયા. તો સલમાન પાસે અમૃતા કરતા બમણી રકમ થશે. અમૃતાની રકમ છે ને એના કરતા બમણી, અને અહીંયા શું આવે, ઇક્વલ. હવે આ સમીકરણ અહીંયા લખું છું, 2A. સલમાનને આ બાજુ બોલાવી લો, માઇનસ, અને આ 2 તેરી 60, -60 આ બાજુ જાય તો પ્લસ થાય ને, કેટલા થાય, 90. આ એક સમીકરણ બન્યું. હવે આપણે બીજું બનાવશું. અમૃતા પાસે A છે, સલમાન પાસે S છે. સલમાન 10 રૂપિયા અમૃતાને આપે એટલે માઇનસ થાય અને આ પ્લસ થાય. હવે શું કીધું છે, અમૃતા પાસે સલમાન કરતા 3 ગણી રકમ થશે. એટલે સલમાનની રકમ છે ને એના કરતા 3 ગણી. તો A પ્લસ 10 અહીંયા બરાબર આવે ને, 3S માઇનસ 30. તો આ A લખો, આ 3S ને આ બાજુ -3S,
અને બરાબર 10 આ બાજુ જાય તો -40 થશે. હવે આપણે કોણ ગમે એને શોધવું હોય, ચલો તો આ 2 થાય, ડબલ કર્યા, આના ડબલ 6 અને -40 ના ડબલ -80 થઈ ગયું કે નહીં? હવે આ માઇનસ કરો, આ પ્લસ કરો અને આ પ્લસ કરો, નિશાની ઉલટી કરી. હવે આનો સરવાળો કરો, આ ઉડી જશે, 6s માંથી s જાય તો 5s, એટલે હા ને 90 અને 80 170, તો s બરાબર 34. સલમાન પાસે 34 રૂપિયા હશે. તો આમાં જ્યાં પણ બીજો જવાબ 34 હોય એ તમારો જવાબ થાય. આવી ગયો કે નહીં? સલમાન ના આવી ગયા તો સમીકરણમાં મૂકો એટલે અમૃતા આવી જાય. આ મેં આખો મજૂરી કરીને કરાવ્યો કે જેની પ્રાયોરિટી તમારે છેલ્લે રાખવાની થાય. બરાબર છે? તો ખબર પડી ને જવાબ ઉપરથી આગલા કરતા શું કામ સસ્તો પડ્યો, કેમ કે 2 જવાબ આપ્યા હતા. ચલો જઈશું તો આવું લખતા જજો હો છોકરાઓ, અને વારંવાર આનો અભ્યાસ કરશો ને તમે એટલે એક્ઝામમાં તમને ફટફટ બધું યાદ આવશે. ચલો ગણિત કેટલા માર્ક્સની પરીક્ષા છે? 30. એક વિદ્યાર્થીને 10 ગુણ વધારે મળ્યા હોત તો આ ગુણના 9 ગણા તેને ખરેખર મેળવેલ ગુણના વર્ગ બરાબર થાત. તો પરીક્ષામાં કેટલા ગુણ મેળવા હશે? આવો પ્રશ્ન છે. એટલે હા, તો અહીંયા આપણે છે ને પેલા જવાબ ઉપરથી કરીએ, પછી આખો કરશું. ડન છે? ચલો જવાબ ઉપરથી કરવો હોય તો સૌથી નાનો કેટલો છે? 6. સૌથી મોટો કેટલો છે? 15. કાઢી નાખું તો શું લઈને કરું? 12 અને 10 માંથી 10. વિદ્યાર્થીને ધારો કે 10 ગુણ મળ્યા છે. પછી શું કીધું છે? 10 ગુણ હજી વધારે મળ્યા હોત, 10 મળ્યા છે, હજી 10 વધારે મળ્યા હોત તો એના કેટલા થાત? 20. તો આ ગુણના એટલે 20 ના કેટલા ગણા કરો? 9 ગણા. તો એ આના વર્ગ બરાબર થાય. આનો વર્ગ અને આ બે બરાબર થાય? નો થાય, એટલે આ નો આવે. હા, ડન છે? તો હવે કેટલા લઈશું આપણે? 10 નો આવે. તો હવે કેટલા લઈશું? સોરી, હા, હવે 10 થી ઉપર જવાનું કે 10 થી નીચે જવાનું? વિચારો, 10 થી ઉપર જવાનું કે 10 થી નીચે જવાનું? અહીંયા 10 થી ઉપર જાઓ, બરાબર છે? તો આ ઉપર જશે તો આ વધારે વધી નહીં જાય? ના વસ્તી લડે છે, લડવા દો ને. હું ગમે એમ બોલું, તમે તમારું લોજિક પકડી રાખજો. આને હું ઉપર, આને 10 ને વધારું, આનાથી ઉપર જાવ તો આ ઉપર જશે, પણ આ ગમે એટલું ઉપર જાય એના 9 ગણા જ થશે, અને આ જેટલું ઉપર જશે ને એટલા ગણા એના વધશે, કેમ કે વર્ગ કરવાનો છે. એટલે આને ઉપર લઈ જવું પડશે, લઈ જવું પડશે. ચલો હવે બીજું ઉપર કયું લઈ જાઓ? 6 નહીં આવે એ પાકું. હવે લઈશું 15. લઈશું. ચલો વિદ્યાર્થીને 15 ગુણ મળ્યા, હજી એનાથી 10 વધારે મળ્યા હોત તો એનો નવો સ્કોર કેટલો થાય? 25. નવા સ્કોરના 9 ગણા કેટલા થાય? 225. એ એના ઓરિજિનલ સ્કોરના વર્ગ બરાબર છે. હા છે, થઈ ગયું કે? તો જવાબ શું આવશે? 15. આ વખતે તાજો પૂછેલો ક્વેશ્ચન છે. થઈ ગયું? હવે આને સમીકરણ બનાવીને કેમ થાય એ તમને શીખવાડું. કેમ સમીકરણ બનાવીને કરશું? ચલો, વિદ્યાર્થીને માની લો કે x ગુણ મળે છે. હા, આ એના ઓરિજિનલ ગુણ છે. હજી એના કરતા એને 10 ગુણ વધારે મળ્યા હોત તો x પ્લસ 10 આ એનો નવો સ્કોર થાય. એના કેટલા ગણા? 9 ગણા. એના શું હતું? ખરેખર મેળવેલ ગુણના વર્ગ બરાબર. તો ખરેખર કેટલા ગુણ હતા? x એનો વર્ગ. લો, આ સમીકરણ થઈ ગયું. બીજી વાર લો. ધારો કે વિદ્યાર્થીને x ગુણ મળે છે. હા ને, આ એના ઓરિજિનલ અથવા ખરેખર ગુણ થયા. એના કરતા એને 9 ગુણ વધારે મળે અને એના 10 ગણા કરે. 10 ગણા છે ને? નહીં, મેં ઉલટું લખ્યું. 10 વધારે મળે અને એના 9 ગણા મળે તો આ જે આંકડો આવે એ એના ઓરિજિનલ આંકડાના સ્ક્વેર જેટલો થાય. ઓરિજિનલ આંકડો કેટલો છે? x. એના સ્ક્વેર જેટલો થાય. અહીંયા હવે સ્ક્વેર આવે ને એટલે દ્વિઘાત સમીકરણ બને. અવયવ પાડતા આવડવા જોઈએ. બીજગણિત આપણે એપ્લિકેશન ઉપર મૂક્યું છે, જરાક જોઈ લેજો, જૂનો કોર્સનું. બરાબર છે? એમાં મેં આના અવયવ પાડતા કેમ કરાય શીખવાડ્યું છે. શીખવું હોય તો ન શીખવો તો બહુ વાંધો નથી. ચલો, x સ્ક્વેર, આ 9 ગુણ્યા x એટલે
9x 9 ગુણ્યા 10 એટલે 90. આ બધું ઉઠીને આ બાજુ આવે તો કેવું થાય માઇનસ અને બરાબર શું થાય 0. હવે આના અવયવો પાડો. શું પાડવાનું? અવયવ. 90 છે ને 90 એના 90 ના બે ટુકડા એવા કરો કે જેનો ગુણાકાર 90 થાય અને એનો આ માઇનસ એટલે તફાવત કેટલો થાય 9. એવા બે ટુકડા આવે 15 અને 6. આ નિશાની માઇનસ હોય તો મોટો જવાબ પ્લસ આવે. એ વિડીયોમાં કીધું છે, અત્યારે આપણું ચેપ્ટર નથી એટલે નથી કહેતો. માઇનસ માઇનસ પ્લસ એટલે એનો ઉલટો માઇનસ. ગુણ કદી માઇનસ ન હોય એટલે જવાબ શું આવે 15. થઈ ગયું કે નહીં? તો આ રીતે ક્વાડ્રિકલ ઇક્વેશન અથવા દ્વિઘાત સમીકરણ બનાવીને તમે કરી શકો છો જો તમને આવડતું હોય તો. બાકી મેં તમને શીખવાડ્યું જવાબ ઉપરથી કેવી રીતે જવાય. ડન છે? ચલો નેક્સ્ટ. હા, અહીંથી પાછી નવી મેથડ ચાલુ થઈ. 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે છે? પેલા આપણે આને હરખી રીતે સમજી લઈએ. સમજી લઈશું. હું છે ને અહીંયા જુઓ તમને એક ચાર્ટ બનાવીને આપું છું. આ આપણે છે ને ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન હું તમને છેલ્લે લઈશ. આખું ગણિત ભણાવી દઈશ ને પછી, કેમ કે એમાં બધા ચેપ્ટરના પ્રશ્નો આવી શકે. તો એ ડીઆઈ જ્યારે લઈશ ને એમાં આ વસ્તુ શીખવાડીશ. ડન છે? ચલો હવે આ છે ને એ હિન્દી બોલતા માણસો છે, આ છે ને એ અંગ્રેજી બોલતા માણસોનું ચકેડું છે, અને આ છે ને એ ગુજરાતી બોલતા માણસોનું ચકેડું છે. થઈ ગયું? અહીંયા માની લો કે 10 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 7 છે, અહીંયા 9 છે અને અહીંયા 11 છે. આવા ચકેડા તમે જોયા હશે. આને વેન ડાયાગ્રામ કહેવાય. આપણે આને હરખી રીતે સમજી લઈએ. આ આખું ચકેડું રહ્યું ને છોકરાઓ, આખું ચકેડું, એમાં જેટલા પણ આંકડા લખ્યા છે ને એ ભાષા બોલતા માણસોની સંખ્યા છે. તો હિન્દી બોલતા હોય એવા કેટલા જણા હશે? તમે કોમેન્ટ કરો છો. હિન્દી બોલતા હોય એવા કેટલા જણા હશે? હું ક્લાસમાં પૂછું ભાઈ હિન્દી બોલતા હોય હાથ ઊંચો કરો, તો ખાલી આ 10 જણા જ હાથ ઊંચો નહીં કરે. સાહેબ મને આવડે છે, ભલે એને ઇંગ્લિશે આવડતું હોય. તો આખા ચકેડામાં જેટલા માણસો છે એ બધા આવશે. તો હિન્દી બોલતા હોય એવા કેટલા જણા થાય? 10 ને 4 14 ને 2 16 ને 7 23 જણા થાય. હવે મારો બીજો પ્રશ્ન, માત્ર હિન્દી બોલતા હોય એવા કેટલા જણા થાય? માત્ર હિન્દી, ફટાફટ કોમેન્ટ કરજો. તો 10 આવે. એવી જ રીતે અંગ્રેજી બોલતા હોય એવા કેટલા છે? અંગ્રેજી બોલતા હોય એવા અંગ્રેજી બોલતા હોય ને એવા 22 જણા થાય. 11 ને 4 15 ને 5 20 ને 2 22. પછી હું એમ કહું કે માત્ર અંગ્રેજી બોલતા હોય, બીજી કોઈ ભાષા નહીં હો. આ એમ કહેશે સાહેબ હું છું, આમાં હોય નહીં. ના ભાઈ તું અંગ્રેજી બોલસ, ના મારે સોરી તું હિન્દી બોલસ, ના મારે માત્ર અંગ્રેજી, એટલે એક જ ભાષા બોલતા હોય એવા. અને એ ભાષા કઈ હોય? અંગ્રેજી. થઈ ગયું કે નહીં? એવી રીતે ચલો ગુજરાતી બોલતા હોય એવા કેટલા મને કહો. વસ્તી ગણીને તૈયાર હતી. 9 5 14 ને 7 21 ને 2 23. અને એના પછીનો ક્વેશ્ચન, માત્ર ગુજરાતી બોલતા હોય એવા કેટલા? વસ્તી તૈયાર જ છે 9. હા, હજી એક પ્રશ્ન, ત્રણેય ભાષા બોલતા હોય એવા કેટલા? 2. આટલું ફાવે? હવે હું એના પછીનો પ્રશ્ન પૂછું, હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલતા હોય એવા કેટલા જણા? આમાં મિક્સ જવાબ છે. ઘણા આ 4 કહે છે, ઘણા 6 કહે છે. મારો પ્રશ્ન છે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલતા હોય ને એટલે આટલો ભાગ આવે. જોવો જોઈ લો. આવે કે નહીં? તો કેટલા જણા આવે? 6. હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલતા હોય એવા 6 જણા આવે. હા, હવે એના પછીનો પ્રશ્ન, માત્ર હિન્દી અંગ્રેજી આ બે જ ભાષા બોલતા હોય એવા કેટલા? સમજી લેજો. જેના જેના જવાબો ખોટા છે ને એ સમજી લઈએ. માત્ર હિન્દી અંગ્રેજી બોલતા હોય તો એ સિવાય અન્ય કોઈ ભાષા નહીં. માત્ર એટલે એને એમ કહેવાય. તો આનો જવાબ કેટલો આવે? 4. એવી રીતે અંગ્રેજી અને ગુજરાતી બોલતા હોય એવા જણા બોલો. અંગ્રેજી અને ગુજરાતી બોલતા હોય એવા 7. બરાબર છે. પછી હું એમ કહું કે માત્ર અંગ્રેજી અને ગુજરાતી બોલતા હોય એવા મને કહો.
તો 5. હા ને? હજી છેલ્લો પ્રશ્ન તમને ખબર છે કે હિન્દી અને ગુજરાતી બોલતા હોય એવી સંખ્યા મને કહો. હિન્દી અને ગુજરાતી બોલતા એવા 9 જણા. વેરી ગુડ. માત્ર હિન્દી અને ગુજરાતી બોલતા હોય એવા મને કહો. કેટલા આવે? 7. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? છેલ્લો પ્રશ્ન, કુલ સંખ્યા કેટલી છે? કુલ વિદ્યાર્થી કેટલા છે? આનો જવાબ આપી દે, હું ચા આપીશ. અર્પિત પટેલ હાવ ખોટો છે, તું ઠોકા ઠોક જવાબ થયો છે, પણ તારો જવાબ ખોટો છે. અને એક જ વાર કોમેન્ટ કરજે ને કે બ્લોક મારી દઈશ. પ્રહલાદ, અમિત, રુષિતા બધાને જવાબ સાચા છે. કેટલા જવાબ આવે? 48 જણા છે. કેટલા છે? 48. હવે તમે કહેશો ક્યાંથી આવ્યા? તો કે પેલા હિન્દી વાળા પકડી લ્યો. આખું ચોકેડું હિન્દીનું છે. આ હિન્દી વાળા કેટલા છે? 23 છે. હિન્દી વાળા 23 છે. એટલે આ 10 આવી ગયા, 4 આવી ગયા, 2 આવી ગયા, 7 આવી ગયા. કેટલા થયા? 23. 23 ને આ 11 ગણો, 34. 34 ને 5 39. 39 ને 9 48. કેટલા થાય? 48 થાય. થાય કે નહીં? તો ટોટલ સંખ્યા કેટલી થાય? 48. હવે ઓલી જે આઈટમ હતી એ શું કરતી હતી ખબર છે? આ 23, આ ગુજરાતી વાળા 23 અને અંગ્રેજી વાળા 22. એ આઈટમ શું કરતી હતી? આ ત્રણેયનો સરવાળો કરીને 68 કહેતો હતો. અર્પિત એવું કરતો હતો ને? બરાબર ને? જે કીએ એટલે ભૂલ પડી. હવે હું તમને શું કહું છું કે આ હિન્દીમાં તમે 23 જણા લીધા, એટલે આ હિન્દી 23 થયું અર્પિત. પછી તું અંગ્રેજીમાં 22 લે તો આ ડુપ્લિકેટ નો થયા? હા કે નહીં? તો તારે આ 6 કાઢવા પડે, તો આ કેટલા લેવા પડે? 16. તો આપણે 16 જ લીધા હતા. અને પછી જયારે તમે ગુજરાતી લ્યો ત્યારે 7 ને 2 તો હિન્દીમાં આવી ગયા, અને આ 5 છે અંગ્રેજીમાં આવી ગયા, તો લેવા કેટલા પડે? 9 જ. ખબર પડી? તો આ 23 લેવાના, આ 16 લેવાના, આ 9 લેવાના. ખબર પડી? તો તમને ટૂંકમાં વેન ડાયાગ્રામ છોકરાઓ વાંચતા આવડી ગઈ. હવે વેન ડાયાગ્રામ બનાવતા શીખવાડો, આથી ઉલટું કરશું. ચલો, પાછું ઈ જ લઈએ આપણે. અંગ્રેજી બોલતા હોય એવા 40 વિદ્યાર્થી છે. ગુજરાતી બોલતા હોય એવા 30 વિદ્યાર્થી છે. અને હિન્દી બોલતા હોય એવા 50 વિદ્યાર્થી છે. હવે બીજો પ્રશ્ન, બીજું વાક્ય. અંગ્રેજી અને ગુજરાતી બોલતા હોય એવા 10 છે. અંગ્રેજી અને હિન્દી બોલતા હોય એવા 8 છે. હિન્દી અને ગુજરાતી બોલતા હોય એવા 6 છે. અને ત્રણેય ભાષા બોલતા હોય એવા 3 છે. થઈ ગયું? હવે આને આપણે કરીએ. કરશું? કેવી રીતે થાય એ શીખવાડું. આ અંગ્રેજી છે, આ ગુજરાતી છે, અને આ હિન્દી છે. અમુક અભાગ્યા એવા હોય આમ કરે, આમ આમ, પછી અહીંયા આંકડો લખાય નહીં, હમાઈને એટલે એરો મારે, અહીંયા 11 છે. જગ્યા રાખવાની, ખબર છે કે આપણે વચ્ચે આંકડા લખવાના છે. હા ને? અને અમુક અભાગ્યાઓને તો આવા ગોળ ચક્કર જ નથી થતા. તો ઘણા આમ નિરાતે આમ કરે, પછી આમ કરે, આમ કરે, આમ કરે, આમ હબડકા મારતા મારતા કરે. સમજાણું? એવું નહીં કરવાનું. એક્ઝેક્ટ ગોળ ન થાય ને તો હાલશે, આમ કરી નાખો તો હાલશે. ઘણા એમ કે સાહેબ અહીંથી આમ લીક થઈ જાય, ભલે લીક થઈ જાય, તો કરવાનું આમ જ. ડન છે? ચલો હવે ચાલુ કરીએ. આ અંગ્રેજી છે, આ ગુજરાતી છે, અને આ હિન્દી છે. હવે અંગ્રેજીમાં ટોટલ કેટલા જગ્યાએ સંખ્યા આવે? અહીંયા આવે, અહીંયા આવે, આ ભાગમાં આવે, આ ચારેય ટપકાર્યા ને એનો સરવાળો 40 થાય. તો તમે આ 40 છે ને આ ચારેય જગ્યાએ છૂટા છૂટક વેચવા પડે. કેટલા વેચશો ખબર ન પડે, એટલે આનાથી શરૂઆત ન કરાય. સેમ વસ્તુ આમાંય તકલીફ પડે. થાય? હવે અંગ્રેજી અને ગુજરાતી, તો અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં હોય ને એ આ ભાગ આવે, આટલો ભાગ આવે. તો આ બે ટપકાનો સરવાળો 10 થાય, એટલે ખબર ન પડે, એટલે આઈ નહીં લેવાનું. ખબર પડી? તો લેવાનું કયું? 3. ઓલ હોય ને ત્યાંથી શરૂઆત કરવાની, બધા હોય ને ત્યાંથી શરૂઆત કરવાની. તો બધા ક્યાં આવે? 3. થઈ ગયું? આ ભાગ પતી ગયો. હવે તો કે હવે 2 વાળા લેવાના.
હિન્દી અને ગુજરાતીમાં 6 જણા થવા જોઈએ. હિન્દી અને ગુજરાતી એટલે આ આખો ટપકું આ આટલો ભાગ 6 થવો જોઈએ છોકરાઓ. એમાં 3 અહીંયા ઓલરેડી આવી ગયા છે તો કેટલા આવે 3 એટલે આ પણ થઈ ગયું. હવે અંગ્રેજી અને હિન્દીમાં 8 થવા જોઈએ. અંગ્રેજી અને હિન્દીમાં આ આખો પોર્શન છે ને એમાં 8 થવા જોઈએ. 3 છે તો બીજા કેટલા આવે 5 એટલે આ થઈ ગયું. હવે અંગ્રેજી અને ગુજરાતીમાં 10 થવા જોઈએ તો અંગ્રેજી અને ગુજરાતીમાં 3 આવી ગયા તો કેટલા થાય 7 એટલે આ થઈ ગયું. હવે અંગ્રેજીનો ટોટલ પકડો. અંગ્રેજીમાં કેટલા થવા જોઈએ 40. 5 ને 3 8 ને 7 15 થઈ ગયા તો અહીંયા કેટલા આવે 25. ગુજરાતીમાં કેટલા થવા જોઈએ 30. 13 થઈ ગયા તો અહીંયા કેટલા આવે 17. અને એ જ રીતે હિન્દીમાં કેટલા થવા જોઈએ 50. 11 થઈ ગયા તો કેટલા આવે 39. થઈ ગયું કે નહીં? તો હવે એક પ્રશ્નનો જવાબ આપો. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? હવે અર્પિતા ત્રણેયનો ટોટલ ન કરતો હો મારો ભાઈ. પાછો ટોટલ કર્યો છે. કોણ છે? જાદવ પ્રજ્ઞેશ. બરાબર છે. એક જ જણનો જવાબ ખોટો છે, બાકી બધાના જવાબ બરાબર છે. 99 થાય છે. દેવાંશીએ સરવાળામાં ભૂલ કરી. હા ને? કયો પેલા લેવાય તો કે આ લેવાય. આમાં વધારે છે ને એટલે આ બધાયનો સરવાળો તમારી પાસે હિન્દી ને હિન્દી એટલે કેટલા 50. પછી આ 25 અને પછી આ 7 ને 17 24 ટોટલ કેટલા થાય 99. થઈ ગયું કે નહીં? તો વાંચતા આવડી ગયું? એલા હા વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું. કેમ કે આના પ્રશ્નો પેલા બહુ પૂછાતા હતા, હમણાંથી વચ્ચે બંધ થઈ ગયા છે. એવું બને કે પાછા ચાલુ થાય. બધી એક્ઝામમાં એકાદો ક્વેશ્ચન આવો આવતો. ડન છે? ચલો તો હવે સમજીએ આને. 760 આ ગણની રીતે થાય પણ એ બહુ અઘરું પડે, આ વધારે સહેલું પડે. 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે. તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે? આવો પ્રશ્ન છે. હવે તમે આવી રીતે ભરશો. બે જ ભાષા છે. આ કયું સમૂહ છે? હિન્દી. અને આ કયું વસ્તુ છે? અંગ્રેજી. ભરવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે ડુપ્લિકેટથી. અહીંથી કરવાની. તો બંને ભાષા બોલતા હોય એવા વ્યક્તિ કેટલા? એ તો કીધું જ નથી કીધું ને. બંને ભાષા બોલતા હોય એવા કેટલા જણા? એ તો તમને કીધું નથી. તો કઈ રીતે મળે? આમાંય તમે જોયું હતું, ખબર છે ને? આમાંય જોયું હતું કે આ વધી શું કામ જાય છે? આ ડુપ્લિકેટ થાય છે એટલે. એલા હા ને, સરવાળો અહીંયા જો આ 99 થયા બરાબર છે. આમ ખરેખર થવા જોઈએ કેટલા? 120 થવા જોઈએ. તો જેટલી વસ્તુ ડુપ્લિકેટ થઈ છે એટલી ઘટી જાય. એલા હા, આ 7 ડુપ્લિકેટ થયા એટલે એકવાર આમાંથી 7 માઇનસ થાય. આ 5 ડુપ્લિકેટ થયા એટલે 5 જાય. આ 3 ડુપ્લિકેટ થયા એટલે જાય. અને આ 3 ટ્રિપ્લિકેટ થયા તો 2 વાર માઇનસ થાય. 7 ને 5 12 ને 3 15 ને 6 21 નીકળી જાય. 21 નીકળી જાય તો થઈ જાય ને સેટિંગ. તો સેમ વસ્તુ અહીંયા એમ જ છે કે આ ચકેડું રહ્યું એનો સરવાળો કેટલો છે? 510. આ ચકેડું છે એનો સરવાળો કેટલો છે? 360. બેયનો સરવાળો તમે કરો તો 870 થાય. આ વધી ગયા. થવા જોઈએ કેટલા? 760. આ વધી ગયા. કેટલા વધ્યા? 110. તો 110 જણા ડુપ્લિકેટ હશે. બે બાજુ ઠન ગોપાલ કરે. બસ હવે થઈ ગયું. હવે હિન્દીના ચકેડામાં 510 જણા થવા જોઈએ. એમાં 110 આવી ગયા તો અહીંયા કેટલા આવે? 400. અંગ્રેજીના ચકેડામાં 360 થવા જોઈએ, 110 આવી ગયા તો અહીંયા બાળકો કેટલા આવે? 250. પિયુષ પંડ્યાએ આમ કર્યું, બરાબરનો રાજી થયો હશે. હો, પિયુષ પંડ્યા નહીં, પ્રિયેશ પંડ્યા. થઈ ગયું કે નહીં? તો હવે પ્રશ્ન શું છે? ફક્ત હિન્દી બોલી શકે તો કેટલા આવે? 400. એટલે ઘૂંટડા ઉતરી ગયા બરાબર. અપૂર્વ પાંચોટિયા, મુકામ પોસ્ટ પાંચોટ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. બરાબર ને? ચલો જઈશું આગળ. વાર લાગે થોડીક પણ ટકાટક રીતે થાય. મને નથી લાગતું કે તમારાની પ્રેક્ટિસ કરવી પડે. ચલો, 60 વિદ્યાર્થીના સમૂહમાં 30 વિદ્યાર્થી ક્રિકેટ રમે છે, 25 વિદ્યાર્થી હોકી રમે છે અને 15 વિદ્યાર્થી એક પણ રમત રમતા નથી. જુઓ, આ છે આવી રીતે છે.
આ શું છે હોકી, આ શું છે ક્રિકેટ. ટોટલ વિદ્યાર્થી કેટલા છે 60. હા ને, ક્રિકેટના ચકેડામાં કેટલા થાય 30, હોકીના ચકેડામાં કેટલા થાય 25, અને 15 વિદ્યાર્થી એક પણ રમત રમતા નથી એટલે ચકેડાની 12 આવે. હા એલા હા, આ એક આંકડો, આ બીજો આંકડો, આ ત્રીજો આંકડો અને આ ચોથો આંકડો. સમજાણું? આ ચારેય આંકડાનો સરવાળો 60 થાય. થાય તો હું એમ કહું છું કે આ બે ભાગ રહ્યા એનો સરવાળો કેટલો થાય 45. થાય કે નહીં? હોકી અને ક્રિકેટનો સરવાળો કેટલો થાય 45 થાય. હોકી અને ક્રિકેટનો સરવાળો કેટલો થયો 30 ને 25 55. આયુસી બરાબર છે. એલા સમજાણું? 30 ને 25 55 થયો તો ડુપ્લિકેટ કેટલા થયા 10. હવે હોકીમાં કેટલા થવા જોઈએ 25, તો અહીંયા સોરી અહીંયા 15 આવે. ક્રિકેટમાં કેટલા થવા જોઈએ 30, તો અહીંયા 20 આવે. 15 ને 10 25 15 40 ને 20 60. શું પ્રશ્ન પૂછ્યો છે? બંને રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા 10. એલા સમજાણું? પેલા 15 માઇનસ કરવાના હતા, નથી રમતા એને તો બહાર કાઢવા પડે ને. તો પેલા 15 અવનીબેન માઇનસ કર્યા એટલે 45 જણા આમાં થવા જોઈએ, પણ થતા હતા કેટલા 55. એનો સીધો મતલબ થયો 10 જણા ડુપ્લિકેટ છે. તો 10 ને મેં વચ્ચે, આની જરૂર નહોતી લખવાની, પ્રશ્ન આ જ પૂછ્યો હતો, પણ આપણે તો બધું કરીએ છીએ. પરીક્ષામાં ના કરશો. 2 વિષયની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી બેઠા? 120 વિદ્યાર્થી. એમાંથી 55 વિદ્યાર્થી વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થી ગણિતમાં પાસ અને 52 વિદ્યાર્થી બંને વિષયમાં પાસ છે. તો બંને વિષયમાં કેટલા નાપાસ હશે? આ ચકેડા કર્યા. ચકેડાની અંદર જે છે ને એ પાસ છે, અને ચકેડાની બહાર આવે એ નાપાસ છે. અને ટોટલ આ શું થઈ ગયું? કુલ વિદ્યાર્થી કેટલા થાય 120. ચકેડાની અંદર કયા છે? પાસ. તો 22 વિદ્યાર્થી બંનેમાં પાસ થયા, તો અહીંયા 22 લખાશે. હા, કયો વિષય છે? આ વિજ્ઞાન છે, અને આ કયો વિષય છે? ગણિત. ચલો, વિજ્ઞાનમાં કેટલા વિદ્યાર્થી પાસ થયા? 55 માં 22 ઓલરેડી આવી ગયા, તો અહીંયા કેટલા આવે 33. આ ટપકા કરવાની ટેવ રાખજો. હવે એવી રીતે ગણિતમાં કેટલા આવે 60, 22 આવી ગયા, તો અહીંયા કેટલા આવે 38. હા, હવે જે બે માંથી એકેયમાં પાસ ન થયા 12 આવે. આનો 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 ટોટલ 120 થવો જોઈએ. કરો આ 60, 60 ને 33 93 થયા, થવા જોઈએ 120. તો અહીંયા કેટલો આંકડો લખાય 27. આ બંનેમાં નાપાસ હશે. હા કે ના? ચલો, અંગ્રેજી અને હિન્દીની પરીક્ષામાં 100 જણાએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બંને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો છે. ચલો, આવું ચકેડું થશે. એક અહીંયા ટોટલ કેટલા થાય 100. એલા હા, તમારે શું શોધવાનું છે? આ બંનેમાં પાસ થયા હોય એવા. હા, હવે એને શું કીધું છે? 85. ભાઈ ટોટલ આટલું થાય ને? આ થાય કે નહીં થાય? હવે આ વાક્યનો મતલબ મને તમે શું સમજ્યા એ કયો. આનો મતલબ તમે શું સમજ્યા એ મને કયો. અમિત બરાબર છે. બધું આ જ રહેશે, પણ પ્રિયેશ 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. એનો મતલબ એવો થાય કે 85 જણા એવા છે કે કાં તો એકમાં પાસ થયા હોય અને કાં તો બેયમાં થયા હોય. એટલે આ અને આ ત્રણેયનો ટોટલ 85 થયા. એકમાં થયા હોય એ 85 માં આવી જાય, બેયમાં પાસ થયા હોય એ 85 માં આવી જાય. ઓછામાં ઓછા એટલે એવું થયું. તો આ ત્રણનો ટોટલ 85 થાય. તો આ કેટલા આવે 15. થઈ ગયું કે નહીં? એટલે હા, હવે આ 3 ટપકાનો સરવાળો કેટલો થાય? આ 3 ટપકાનો સરવાળો 85 થાય. હા ને? થાય.
હવે હું એમ કહું છું આ કયો વિષય છે? ઇંગ્લિશ. અને આ કયો છે? હિન્દી. ઇંગ્લિશના ચકેડામાં કેટલા જણા છે? 75. અને હિન્દીના ચકેડામાં કેટલા છે? 70. તો 70 અને 75 તો 145 થાય. થાય કે નહીં? તો આ ત્રણેયનો ટોટલ 145 થવો જોઈએ. થયો કેટલો? 85. એટલે કેટલાનો ફેર આવ્યો? 60 નો. 60 જણા ડુપ્લિકેટ હશે. થઈ ગયું કે નહીં? તો 60 જણા ડુપ્લિકેટ હશે. બસ એ જ પૂછ્યું છે. બંને વિષયમાં પાસ થનાર 60. હવે આ આંકડા તો તમે ભરી શકશો. એટલે સમજાણું. આ પ્રશ્ન થોડોક અઘરો હતો. કેવો હતો? અઘરો. હું આને બીજી વાર કરીશ. કરું કે નહીં? ચલો. આ ચકેડું શેનું છે? અંગ્રેજીનું. આ ચકેડું શેનું છે? હિન્દીનું. અને આવી રીતે થાય ટોટલ 120. તમને જેટલી ખબર પડે છે ને એટલું તો વાંચ્યા વિના 100 છે. થઈ ગયું. હવે તો કે 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. એટલે 85 માં આ આવી જાય, 85 માં આ આવી જાય, 85 માં આ આવી જાય. આ બંને વિષયમાં નાપાસ છે એટલે 85 માં ના આવે. તો 100 માંથી 85 નો આવે તો અહીંયા કેટલા આવે? 15. થઈ ગયું કે નહીં? હવે અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 85. પણ આ સરવાળો થયો કેટલો? 145. તો જે વધારે થયા એ ડુપ્લિકેટ હોય. કેટલા વધારે થયા? 60. તો 60 અહીંયા લખો. થઈ ગયું કે નહીં? ચલો આગળ જઈશું. વિજ્ઞાન અને ગણિત નાપાસ થનારની સંખ્યા શોધો. ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા. આ જ પ્રશ્ન છે, ખાલી છેલ્લી લાઈન ઉલટી પૂછી છે. હા ને? એલા હા. ચલો ફરીથી કરીએ બીજી વાર. અહીંયા ચકેડું, ચકેડું, ચોરસ, ટપકું, 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 ટપકું. અહીંયા કેટલા? 100. આ કયો સબ્જેક્ટ છે? સાયન્સ. અને આ કયો સબ્જેક્ટ છે? મેથ્સ છે. હવે પહેલી વાત, 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. એટલે અહીંયા કેટલા લખું? 15. અને આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 85. પણ સરવાળો થાય છે કેટલો? 145. એટલે 60 જણા ડુપ્લિકેટ છે. એટલે અહીંયા આવશે. હવે સાયન્સનો ટોટલ કેટલો થવો જોઈએ? સાયન્સનો ટોટલ કેટલો થવો જોઈએ? 75. એટલે અહીંયા 15 આવે. થઈ ગયા ને 75. મેથ્સનો ટોટલ કેટલો થવો જોઈએ? 70. તો અહીંયા કેટલા આવે? 10. થઈ ગયો. હવે પ્રશ્ન શું કીધું છે? ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. હવે હોની કેસ ને હેલો છે, હેલો હતો. હમણાં હોની એવી કોમેન્ટ કરી હતી કે ઈઝી હતો. તો આ કાં જવાબ ખોટો પડ્યો? હે હોનીભાઈ, કાં જવાબ ખોટો પડ્યો? વાત જ આ છે. ખબર પડી? ચલો શું કીધું છે? ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. આ શું છે? ગણિતમાં પાસ થનાર છે. સર પૂરો ક્વેશ્ચન નથી એટલે એમ જ હોય છે પહેલા. હા કે નહીં? તો મેથ્સમાં પાસ થનાર, ફક્ત ગણિતમાં નાપાસ થયા હોય એવા જ ગણવાના છે. શેમાં? ફક્ત ગણિતમાં નાપાસ થયા હોય એવા. હરખું જોઈ લેજો. માત્ર ગણિતમાં જ નાપાસ થયા હોય એની સંખ્યા શોધવાની છે. હજી હરખું વિચારીને જવાબ લખવો હોય તો લખો. 85 એક વિષય નથી સમજાતું, એ સમજાઈ ગયું છે ને, સમજાવી દીધું જ. બીજી વાર જોઈ લેજો. ફક્ત ગણિતમાં નાપાસ થયા હોય એવા. આ 10 જણા તો પાસ છે એટલે તો નહીં આવે. આ 60 જણા પાસ છે એટલે એ નહીં આવે. નહીં આવે. આ 15 જણા છે એ ફક્ત ગણિત વાળા નથી, આ બુંધા છે. બેયમાં નાપાસ છે એટલે આ નહીં આવે. આ કાંઈ નહીં આવે. તો શું જવાબ આવશે? 15. શું જવાબ આવશે? 15. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા છે 15. એટલે સમજાણું. બીજી વાર એકવાર આ વિડીયો જોઈ લેજો. હું દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે બોલ્યો છું. હવે ઓલો હોની કે અઘરો હતો. અઘરો આ નહોતો, અઘરો ઓલો હતો. પણ તું અઘરો છો. ચલો લઈશું. 100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે. આ ચા, આ કોફી, હા ને અહીંયા હોય એ શું? એને શું કહેવાય? અહીંયા હોય એને. અમે ટપકું કર્યું એને શું કહેવાય? ચલો કોમેન્ટ કરો જોઈ. એને મફતિયા કહેવાય. એને શું કહેવાય? મફતિયા હોય. જે જડે એ પી લે. ચલો થઈ ગયું કે નહીં? હાલો આ ટપકા થઈ ગયા. અહીંયા અહીંયા અહીંયા. આ ટપકાની મેથડ બેસ્ટ છે. તમને નથી લાગતું? આ હું ટપકા કરું છું ને એનાથી આમ તમને અંદરથી આમ 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 પ્રેરણાઓ મળતી હોય ને, પ્રેરણાનું ઝરણું ફૂટતું હોય ને એવું લાગે છે.
સાચી વાત છે કે નહીં? આ ખાલી ટપકા જોજો, એક ટપકા બદલે આપકી જિંદગી. બરાબર છે? ચલો, કેટલા વ્યક્તિ છે? 100. ફીલ આવે છે? હા, બરાબર છે. 45 વ્યક્તિ ચા પીએ છે, એટલે આ ચકેડું 45 નું થાય. પરંતુ કોફી પીતા નથી. લો લેતા જાઓ, લો લેતા જાઓ. 45 જણા એવા છે કે જે ચા પીએ છે પણ કોફી નથી પીતા, એટલે 45 જણા માત્ર ચા પીએ છે. એવું જ થાય ને? સમજાય? 45 જણા ચા પીએ છે પણ કોફી નથી પીતા, એટલે ચામાં આવશે પણ કોફીમાં નહીં આવે. તો એ ટપકું અહીંયા છે. હવે આગળ 40 જણા એવા છે કોફી પીએ છે પરંતુ ચા નથી પીતા, એટલે 40 જણા કોફીના ચકેડામાં આવશે પણ ચાના ચકેડામાં નહીં આવે, એટલે 40 અહીંયા આવશે. હવે આગળ 10 જણા એવા છે જે કાંઈ પીતા નથી, એટલે અહીંયા આવે. હવે આ ચારેય ટપકાનો સરવાળો તમારે 100 કરવાનો છે, તો કેટલા જણા આવે? 5 જણા. મફતિયા કેટલા? 5. બરાબર ને? ચાલો, તો જવાબ શું આવશે? 5. આગળ જઈશું. શું છે? એક વ્યક્તિ પાસે કેટલાક કબૂતર ને કેટલીક ગાયો છે, તેમના માથા ગણતા 100 થાય છે. તો આ એક સરસ મેથડ છે. કેવી મેથડ છે? સરસ. પણ મને લાગે છે કે અત્યારે સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે. બરાબર છે? હુટર વાગી ગયું છે. અહીંયા ગોવિંદે હુટર વગાડી દીધું છે. સમય આપણો આજનો પૂરો થઈ ગયો છે. સમય તો હજી લઈ શકાય, પણ એમાં એવું છે કે આ આખી વ્યવસ્થિત મેથડ છે. આને આપણે સોમવારે શાંતિથી લઈશું. સોમવારે એવી ટ્રાય કરશું કે કચરપટ્ટી પૂરી થાય. બરાબર ને? તો નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર આપણે પૂરું કરવાની ટ્રાય કરશું. તો મળીએ સોમવારે. આવતા અઠવાડિયામાં હા બીજું એક વસ્તુ કહી દઉં, 1 કે 2 દિવસ ક્લાસ નહીં હોય. મારે એક મેરેજમાં જામકંડોળા જવાનું છે, એટલે 1 કે 2 દિવસ ક્લાસ નહીં હોય. બરાબર છે? તો નોટિફિકેશન બધા જોતા રહેજો. કોઈ વોટ્સએપ કરીને મેસેજ ન કરે કે સાહેબ વિડીયો કેમ ન આવ્યો, ખાસ કરીને ઓફલાઈન વાળા. ઓનલાઈન વાળાને જ ખબર હોય છે, તો મેસેજ કરીને પૂછવાનું નહીં. નોટિફિકેશન કાયમ જોતી રહેવાની. આજે ક્લાસ નથી એવો પ્રશ્ન પૂછનારને અહીંયા સીધા બ્લોક કરવામાં આવે છે, કેમ કે નોટિફિકેશન જોવી પડે પૂછતા પહેલા. ડન છે? ચલો, તો મજા આવી કે ના આવી જરા કોમેન્ટ કરો જોઈને. ચલો, બહુ મજા આવી. હા, મજા આવી. ગોંડલ આવજો. કોણ છે ગોંડલ વાળું? કોણ છે? હે? બૂમ પડાવી દીધી. ચલો, અપૂર્વભાઈ ખૂબ મજા આવી. ભરતભાઈ કાલ કરતા આજ મજા આવી. અમિત એવું કહે છે. બરાબર. તમને એક વસ્તુ હું કહું છોકરાઓ, હું પોતે એવું ઈચ્છું છું કે લિટરલી સ્ટુડન્ટ્સ છે ને એ કઈએ 5 વાગે ને કઈએ ક્લાસ ચાલુ થાય ને એની રાહ જુએ. સમજી લેજો. લિટરલી હું પોતે આમ એવી રીતે ભણાવ્યું હોય ને તો જ હું એવું માનું કે મેં ભણાવ્યું છે, કે છોકરા લિટરલી રાહ જોવા. અપસીના બેન એમ કે મારા તો પપ્પા બી લેક્ચર જુએ છે ને સર મસ્ત. એવા ઘણાય છે કે જેની 3 પેઢી લેક્ચર જોતા હોય છે. દાદાએ જોતા હોય, દીકરોય જોતો હોય અને આ ભાઈ જોતા હોય. બરાબર ને? એટલે વસ્તુ ઈ જ છે. અને હું પોતે એવું માનું છું કે છોકરા લિટરલી, અને તમે નહીં માનો આ વસ્તુ મારે જીપીએસસીની બેચમાં હતી. છોકરા કાયદેસર છેલ્લે ક્લાસ પૂરો થતો હતો ને એટલે આ બધા લેક્ચર, ત્યારે કાયદેસર કહેતા હતા સાહેબ હવે કરશું હું, રોજ સાંજે તમારા લેક્ચરો અમે આટલા જોતા. હવે એ ક્યાં થોડાક દી તો ગમશે નહીં એમ, એટલે એના જેવું છે. બરાબર ને? ચલો. અને હા, બીજું જો કે તમારે કંઈ જોવાનું નથી. આજે સાંજે 9:45 વાગે વિડીયો છે. આપણે એપ્લિકેશનમાં જે મેં ઓલું શું કીધું હતું, હા, પેટર્ન બદલી એનું હતું ને, એનો વિડીયો આજે સાંજે 9:45 આવશે. એની વસ્તુ તમને મેં જે કીધી છે ને એ જ આપણે યુટ્યુબ ઉપર રેન્ડર કરીને મૂકેલું છે, તો જોઈ લેજો. બરાબર છે?